હલો રાકેશભાઈ, માન્યવરો બાજુમાં આવી જાઓ. નહીં બાપા, ચાલવા ચાલશે. માયાવંશી 1 રન થયો છે. મયુર અને ઋતિક અને હેત પટેલ બોલિંગ કરી રહ્યા છે. હા હા સર, હા ભાઈ, આ વખતે સરસ શોટ. જબરદસ્ત બોલિંગ જોવા મળી હેત પટેલની. અત્યાર સુધી 3 બોલ નાખ્યો છે, પરંતુ 1 જ રન આપ્યો છે, ખર્ચ કર્યો છે. માયાવંશી અને કચ્છ વાગડ લેવા પટેલ. આ વખતે ક્લાસ શોટ, કોઈ મોકો નહીં, બે ફિલ્ડરની વચ્ચેથી બોલ ફરાર, ચોક્કો. સુંદર શોટ, દર્શનીય શોટ જોવા મળ્યો. ગેપ બનાવ્યો, પાવર પ્લેનો ઉપયોગ કર્યો અને ડાઉન ધ ગ્રાઉન્ડ કવરમાં જોવા મળ્યું, ચોક્કો. સુંદર શોટ, જબરદસ્ત જોવા મળી. મયુર જબરદસ્ત બેટિંગ, ક્લાસિક બેટિંગ મયુરની જોવા મળી. ઋતિક રાઠોડ એમની સાથે છે. 5 રન વગર કોઈ નુકસાને. માયાવંશી ટોસ કચ્છ વાગડ લેવા પટેલે જીત્યો અને પહેલા ફિલ્ડિંગ લેવાનું પસંદ કર્યું અને માયાવંશીને બેટિંગ માટેનો આમંત્રણ આપ્યું. આમંત્રણને માનભર્યું સ્વીકાર્યું. આ વખતે પણ સારો બોલ હતો, ફક્ત બોલ અને કલાઈઓથી વાળ્યો. સ્ક્વેર લેગ પર, ડીપ સ્ક્વેર લેગ પર બોલ ગયો. 1 રન મળશે. સારો થ્રો જોવા મળ્યો. કચ્છ વાગડ લેવા પટેલ 1 થી 1 ધુરંધર એ ટીમમાં બી જોવા મળશે આપણને, પરંતુ સામે બી માયાવંશી સારો દમખમ રાખે છે. સારા એવા બેટરો એમની પાસે પણ છે. ચડિયાતા 1 થી 1 ચડિયાતા ખેલાડીઓ એમની પાસે પણ, અને બંને ટીમોમાં બહુ જ સારા ખેલાડીઓ છે અને પ્રતિભાની ક્યાંય કમી નથી. આ વખતે પણ સારો બોલ હતો અને અહીંયા માત્ર બોલ ક્લીન બોલ્ડ થઈ ગયા છે. ઋતિક રાઠોડ ક્લીન બોલ્ડ બાય હેત પટેલ. પહેલા વિકેટ પડ્યો છે અને હેતની દાદાગીરી જોવા મળી થોડી. જબરદસ્ત બોલિંગ હેતની. જબરદસ્ત ટપ્પો, અચૂક લાઈન અને લેન્થ, અને ઋતિકને ક્લીન બોલ્ડ કર્યો. ધેટ્સ ફેન્ટાસ્ટિક. 1 ઓવર 6 રન 1 સફળતા હેત પટેલભાઈ. જબરદસ્ત બોલિંગ. 1 ઓવર 6 રન અને આ હવે માત્ર અમય સરનો ઇશારો. બોલિંગ પાવર પ્લે, પહેલી ઓવર કમ્પલસરી પાવર પ્લેનું હતું, પરંતુ ત્યાં હવે બોલિંગ પાવર પ્લે આવ્યું છે અને બોલિંગ પાવર પ્લેનો લાભ કેટલો લે છે, લેટ્સ સી, ફાઇન્ડ આઉટ જોઈએ. હેત પટેલે 1 ઓવરમાં 6 રન આપ્યા, 1 સફળતા. જયેશ 3 મેચ 1 રન. મિત પટેલ, માહી પટેલ આવે છે. મિત નામ એમનું નામ છે. 194 મેચ 81 વિકેટ, બેસ્ટ એમનું. 1 રન આપીને 3 સફળતા. જબરદસ્ત એનાલિસિસ જોવા મળે છે, પરંતુ આ મેચમાં કેવું પરફોર્મ કરે છે બોલિંગમાં એ જોવાનું રહેશે. માહી પટેલ જોવાનું રહેશે. મયુર 5 પર રમી રહ્યા છે. જયેશ આવ્યા છે. જયેશ નજી તો ક્રીઝ પર છે, પરંતુ અત્યારે મયુર 6 રન 1 વિકેટના નુકસાન પર માયાવંશી. સરસ બોલ હતો. અંદર આવતો બોલ હલકા હતો તો ડિફેન્સ કરીને સિંગલ લીધો. સેન્સિબલ, સારો એવો કોલ આપ્યો. યશ નો અને વેટ, આ શબ્દનો ઉપયોગ વારે વારે કરવો પડશે, અધરવાઇઝ તમે રન ચોરી નહીં શકો. તો એક સિંગલ આવ્યો અને સિંગલથી એક સ્કોર વધીને પહોંચી ગયો 7. હવે માત્ર સ્ટ્રાઇક પર આવે છે જયેશ.
જે જયેશ અત્યારે માત્ર ક્યાંક ને ક્યાંક અત્યારે મયુર એમને સમજાવી રહ્યા છે કે બોલ એકદમ વેગથી આવે છે, પેસથી આવે છે, તો ક્યાંક ને ક્યાંક થોડી સમજ આપી છે અને વિચાર વિમર્શ મંત્રણા આ જોવા મળ્યું. આ વખતે પણ ઓ લવલી લવલી ક્લીન, બહુ સરસ બોલ, ચારો ખાના ચિત, વિકેટ કીપર. અને અહીંયા માત્ર મને લાગે છે કે મયુરની શૂઝની લેસ ખુલી ગઈ છે. ના, ક્રિકેટમાં આપણને ઘણી વાર જોવા મળે છે પ્લેયરની લેસ ખુલે છે તો પ્લેયર્સને બોલાવે છે કે ભાઈ આ લેસ તો બાંધી દે, અને હસતા મોઢે. અને ક્રિકેટ પ્રેમભરી રમત છે, તમે અમને બધાને ગાંડા કરી મૂકે એવી રમત આ ક્રિકેટની, એ જ આપણે જોઈ રહ્યા છીએ. મિડ ડે કપ 2026 અને 18મું સંસ્કરણ, એક જબરદસ્ત આયોજન જોવા મળ્યું. મુંબઈ ગુજરાતી નાટ્ય માટેની ભવ્ય ક્રિકેટ પાર્ટી એટલે આ વર્લ્ડ કપ જ કહેવાય છે, એક જાતનો 10-10 ઓવરનો. આ વખતે પણ કટ કરે છે અને બોલ નીકળી જશે. આઉટફિલ્ડ બહુ જ તેજ છે, ફિલ્ડરનું ધ્યાન નહોતું, કે છે કે મારું ધ્યાન નહોતું, બોલ આવી કેમ ગયો. થોડું એલર્ટ રહેવું પડશે, થોડું સાવચેત રહેવું પડશે. જો સાવચેતી હટી, દુર્ઘટના ઘટી. જબરદસ્ત ફટકો. કમાલની બેટિંગ, કમાલનો શોટ. મીત પટેલ 45 મેચ 33 વિકેટ, બેસ્ટ એનાલિસિસ, 14 રન આપીને 4 સફળતા. વોટ અ બોલિંગ બાય મીત. ભાવેશભાઈ ધન્યવાદ. ભાવેશભાઈ વડગામા 52 વર્ષના છે, એમણે આજે અમારે પાણી પીવાની સેવા આપી. થેન્ક યુ ભાવેશભાઈ, થેન્ક યુ વેરી મચ સર. આ વખતે પણ એ જ લાગી છે બોલ, થર્ડ મેનનો આ બાઉન્ડ્રીની તરફ ચોખ્ખો, સુંદર શોટ, બાઉન્ડ્રીની હેટ્રિક પર. 2 બોલમાં 2 ચોકા. જબરદસ્ત જબરદસ્ત શોટ, એલિગન્ટ શોટ. ફક્ત કિનારો લીધો, સ્લીપ નહોતી, થર્ડ મેનની તરફ ચોક્કો આવ્યો. સ્કોર થઈ ગયો 11-15 થઈ ગયો, માફ કરજો. જયેશ 8 પર રમી રહ્યા છે, મયુર 6 પર રમી રહ્યા છે, મીત પટેલ 4 બોલ નાખ્યા છે બાઉન્ડ્રીની હેટ્રિક પર. જોઈએ બાઉન્ડ્રી આવશે તો રન થોડા ઘણા બોનસના મળશે. ઓ સારો બોલ અને વંચિત રાખ્યા છે. સારો બોલ હતો, બાઉન્ડ્રીની હેટ્રિકથી વંચિત રાખ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક બહુ સારી બોલિંગ, અચૂક લાઈન, ટપ્પો પરફેક્ટ હતો, એકદમ ટપ્પો ગુડ લાઈન પર પડ્યા પછી બોલ થોડો હરકત કરે છે. આગળ નીકળ્યા, કડક શોટ છે, ગેપમાં ચોક્કો, કોઈ મોકો નહીં, બોલ ફરાર. સુંદર શોટ, સ્ટેપ આઉટ કરીને મારવાનો પ્રયાસ, સફળ થયા. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર ઇઝ અપ 19. જયેશ રમી રહ્યા છે 12 પર, મયુર 6 પર રમી રહ્યા છે. મિત પહેલી ઓવરમાં 13 રન આપ્યા, 13 રન ખર્ચ્યા, પણ કોઈ સફળતા નહીં. હેત 1 ઓવર 6 રન અને 1 વિકેટ. જબરદસ્ત. અને આકાશ રતિલાલ ચામરિયા 93 મેચ 64 વિકેટ. એનાલિસિસ એમનું સારું બોલાય છે, પરંતુ મેચમાં તમે કેવું પરફોર્મ કરો છો ને એ જોવા જેવું છે. કારણ કે તમે નવી મેચ રમો છો, તમે એક સારા એવા ઇવેન્ટમાં છો અને સારું રમવું પડશે તમારે, અને સારી બોલિંગ કરવી પડશે. સામે એટલા જ જબરદસ્ત બેટરો છે માયાવંશીના. મર્દ કો દર્દ નહીં હોતા है, आइडेक्स बोलिए काम पे चलिए.
બહુ સારું ક્રિકેટ રમ્યા. જબરદસ્ત ગુજર સુતારની ઓલ ધ ટીમ સરસ ક્રિકેટ રમ્યા. સારું મનોરંજન પાડ્યું એમણે પૂરું. આકાશ જોઈએ 2 ઓવર 19 રન 1 વિકેટ. માયાવંશી જોઈએ હવે સ્ટ્રાઇક પર મયુર છે. બલવાન કંદાવર ખેલાડી, હાર્ડ હિટર છે. શરીરથી બાંધો એમનો જોવા જઈએ તો મજબૂત દેખાય છે. જયેશ એમની સામે નોન સ્ટ્રાઇક પર ઉભા છે, 12 પર રમી રહ્યા છે અને બહુ સારી બેટિંગ જયેશની. બધાને મંત્રમુગ્ધ કરે. 3 ચોકા 5 બોલમાં 12 રન, 240 નું સ્ટ્રાઇક રેટ. હો સારો બોલ ઓફ સ્ટમ્પની બહાર અપીલ કરવામાં આવ્યું, થોડું ખારીજ કર્યું અમ્પાયરે. બહુ સારો બોલ, જબરદસ્ત બોલિંગ. આકાશ ઊંચાઈ આકાશ પાસે છે અને બોલમાં વિવિધતા, વેરાયટી, વેરિએશન એ જોવા મળે છે. આ વખતે પણ સીધો બોલ, સીધા બેટથી રમવાનો પ્રયાસ. સારો બોલ હતો, અચૂક લાઈન અને લેન્થ અચૂક જોવા મળી. સ્પિનનો સરતાજ આકાશ. બોલ ને વિવિધતા જોવા મળી, પરંતુ મયુરને બાંધીને રાખ્યા છે. જોઈએ મયુર કેટલો બાંધીને રહી છે. ફૂલટોસ આ વખતે બોલને ફક્ત ગાઈડ કર્યો. મિડ વિકેટના રીઝનમાં ફિલ્ડર છે ત્યાં, એક જ રન મળશે. બહુ સારું, સરસ. એક સિંગલથી કોઈ ફરક પડવાનો નથી. કચ્છ વાગડ લેવા પટેલ અને અહીંયા માત્ર કહે છે માયાવંશી અત્યારે માત્ર રનો માટે જજુમી રહ્યું છે, લડી રહ્યું છે, પરંતુ કચ્છ વાગડ લેવા પટેલ બહુ સારી બોલિંગ. 20 રન 1 વિકેટના નુકસાન પર. ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. આ વખતે પણ બહુ સારો બોલ હતો, સન્માન આપ્યું. બહુ સારી બોલિંગ. આકાશ ડુઈંગ અ વન્ડરફુલ જોબ. પરફેક્ટ લાઈન, અચૂક ટપ્પો, લેન્થ અને બહુ સારી લેન્થ. આ આકાશની સારી બોલિંગ છે. ફક્ત એક જ રન આપ્યો છે અત્યાર સુધી, ખર્ચ કર્યો છે, પરંતુ જયેશ અને મયુરને બાંધીને રાખ્યા છે. આ વખતે સરસ બોલ અને ક્લીન બોલ. ક્યા બાત હે. આકાશ 20 પર પડ્યો આ બીજો વિકેટ. માયાવંશીને વશમાં કરી લીધા થોડા. 20 રન બે વિકેટના નુકસાન પર. હજી પણ એક બોલની રમત બાકી છે, ત્રીજી ઓવરનો, અને ધીરે ધીરે માયાવંશીના 2 વિકેટ લપેટી લીધા છે. સારી બોલિંગ આકાશ અને મિત, જબરદસ્ત. બધાને મંત્રમુગ્ધ કર્યા આકાશે. જે હિસાબે આકાશે કંજુસાઈભરી બોલિંગ કરીને માત્ર 1 રન ખર્ચ્યો છે અત્યાર સુધી, અને 1 બોલ હજી પણ બાકી છે આ ઓવરનો, એટલે ત્રીજી ઓવરનો છેલ્લો બોલ. કચ્છ વાગડ લેવા પટેલ ટોસ જીતીને ફિલ્ડિંગ કરી. અત્યારે માત્ર માયાવંશીને વશમાં રાખ્યું છે, માયાવંશીને કાબુમાં રાખ્યું છે. હાથ ખોલવાનો મોકો નથી આપ્યો. બાંધીને પણ રાખ્યા, વશમાં રાખ્યા છે, અને આ માયાવંશી બાંધે એવી છે નહીં, પરંતુ આજે કેમ બંધાઈ ગયા એ ખબર નહીં પડે. જીત આવ્યા છે, નવો બેટર, પરંતુ જીત અને મયુર આ જિમ્મેદારી માયાવંશીની હવે ઉપાડવી પડશે. એમના ઓનર અહીંયા યોગેશ પટેલ અમારી સમક્ષ કોમેન્ટ્રી બોક્સમાં વિરાજમાન છે. સરસ શોટ અને ડીપકા પોઈન્ટ પર બોલ ગયો છે. 1 જ રન મળશે અને ઓવરની સમાપ્તિ. ક્યાં બાત હે આકાશ. 1 ઓવર 2 રન 1 સફળતા. સ્કોર થઈ ગયો 21. 2 વિકેટના નુકસાન પર માયાવંશી 3 ઓવરની સમાપ્તિ બાદ.
કલ્પેશ ને બોલિંગ. યસ, કલ્પેશ નોર ફાર એન્ડથી બોલિંગ કરશે. ચોથી ઓવરનો પહેલો બોલ નાખવા તૈયાર. 21 બે વિકેટના નુકસાન પર મયુર 7 પર રમી રહ્યા છે. 100 નું સ્ટ્રાઇક રેટ. એક ચોક્કાની મદદથી જીત પટેલ 1 રન 100 નું સ્ટ્રાઇક રેટ થી રન કરી રહ્યા છે. આકાશ 1 ઓવર 2 રન અને 1 સફળતા. મિત 1 ઓવર 13 રન અને કોઈ સફળતા નહીં. વ્હાઇટ બોલ પહેલો બોલ. કલ્પેશ નોર આવ્યા છે. પહેલો બોલ વાઇડ હતો. Oh, lovely shot where she flying in the air and that's huge 1-6. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. કમાલનો ફટકો જોવા મળ્યો. ઊંચાઈ અને દૂરી 100% મળી. લંબાઈ સ્કોર થઈ ગયો 28. ધીરે ધીરે રનોની ગતિ વધી રહી છે. કેપ પહેરી લીધી છે. વ્હાઇટ હેલ્મેટ ઉતાર્યું છે. જોઈએ હવે હેલ્મેટ ઉતાર્યા પછી પણ કેટલો પાવર છે બેટરમાં અને કેટલી ચમક છે બેટરમાં એ જોવાનું રહેશે. પરંતુ અહીંયા માત્ર કલ્પેશ નોર 7 રન આપી દીધા છે પહેલા બોલમાં. 6 ની જોડી પર છે અત્યારે માત્ર બેટર જીત પટેલ. Oh, lovely સુંદર શોટ ડાઉન ધ ગ્રાઉન્ડ. લોંગ ઓફ તરફ બોલ ગયો છે. 6 ની જોડી હતી પરંતુ જોડી મળી નહીં. 1 રન મળ્યો. લાલચ બુરી બલા છે. લાલચમાં ક્યારે જવું નહીં. ભલે છગ્ગો આવ્યો, સેન્સિબલ ક્રિકેટ આને જ કહેવાય. છગ્ગો માર્યો પછી એક સિંગલ લઈને સ્ટ્રાઇકને રોટેટ કર્યું અને મયુરને સ્ટ્રાઇક પર લાવ્યા છે. આ વખતે પણ કલાઈઓનો ઉપયોગ કર્યો છે. ડીપ ક્રોસ પહેલેથી ફિલ્ડર વેગે આવ્યા બોલ પર ઝપટે ત્યાં સુધી 1 રન લીધો. બંને બેટરોએ પોતપોતાનું સ્થાન બદલ્યું. સ્ટ્રાઇકને રોટેટ કર્યું. બહુ સેન્સિબલ, કુલ, કામ, કમ્પોઝ માયાવંશીના બેટરો ભલે 2 વિકેટ ગમાવ્યા છે પણ પાછલી ઓવરમાં ફાયર કરવાની તાકાત છે. આ વખતે પણ લેટ રમ્યા છે. અપીલ અને આઉટ. અહીંયા માત્ર આઉટ. अरे चल भाई चल चलती पकड़, अरे चल भाई चल चलती पकड़. ચલીએ તો 29 રન બની ગયા છે. 30 રન 3 વિકેટના નુકસાન પર. અહીંયા ભાગશાળી રહ્યા. વ્હાઇટ બોલ. જીનેશ આવ્યા છે. જબરદસ્ત ક્રિકેટનો એક મહાકુંભ કહેવાય. ક્રિકેટનો વર્લ્ડ કપ મિડ 10-10. આ વખતે પણ કલાઈઓનો ઉપયોગ કર્યો. ફક્ત ડિફેન્સ કરીને બોલને ફક્ત ગાઈડ કર્યો. સિંગલ. સ્કોર થઈ ગયો તે અત્યારે માત્ર 30. 3 વિકેટના નુકસાન પર. માફ કરજો 32 રન થયા છે. સરસ બોલ. શું ટર્ન થયો છે. ટપ્પો પડે બોલ. આઉટસ્વિંગ નીકળ્યો. બહુ સારો ટર્ન જોવા મળ્યો કલ્પેશ નોરનો. 4 ઓવરની સમાપ્તિ બાદ માયાવંશી 32 અને જકડીને રાખ્યા છે. કચ્છ વાગડ લેવા પટેલે માયાવંશીને વશમાં રાખ્યા છે. બાંધીને રાખ્યા છે. જકડીને રાખ્યા છે. પરંતુ હવે આ 5મી ઓવર છે. પાવર ઓવર. આમાં રન બમણા થાય છે.
આ પાવર ઓવરનો માયાવંશીએ ઉપયોગ કરવો પડશે. જો પાવર ઓવરનો ઉપયોગ થયો નહીં, માયાવંશી ક્યાંક ને ક્યાંક દબાણ હેઠળ અત્યારે રમી રહ્યું છે. પણ અત્યારે માત્ર સારો પરફોર્મન્સ આપી રહ્યું છે કચ્છ વાગડ લેવા પટેલ. They are doing a fantastic job. Won the toss, selected to field. પહેલા પસંદ કર્યું ફિલ્ડિંગ લેવાનું. સારો બોલ હતો અને વ્હાઇટ બોલનો ઇશારો આવી રહ્યો છે. વ્હાઇટ બોલથી અહીંયા માત્ર ઓવરની શરૂઆત. જબરદસ્ત. અને વિકેટની સામે ફ્લમ એલબીડબ્લ્યુ. લેગ બિફોર વિકેટ, પગ બાદ. अरे चल भाई चल चलती पकड़. तेवीस पर पहुंची गयो स्कोर. स्कोर થઈ ગયો 23. 10 રન માઇનસ થઈ ગયા સીધા. પ્રથમમાં આવ્યા છે. જબરદસ્ત વિકેટ ગમાયો. 23 પર પહોંચી ગયો સ્કોર. થોડું ગાબડું પડી ગયું રનનું. જે રન બન્યા હતા 33, 10 રન સીધું ગાબડું. સુંદર શોટ ડાઉન ધ ગ્રાઉન્ડ. ઓવર કોન્ફિડન્સ થયો. હું રોકી લઈશ છેલ્લી ઘડીએ ચોકો. मारा वाह वाह क्या शॉट मारा. वाह क्या शॉट मारा. वाह वाह क्या शॉट मारा. મને લાગે છે કે મંત્રેલું પાણી પીવડાયું. ભાઈ પાણી પીવા આવ્યા હતા અને ભાઈએ મંત્રેલું પાણી પીધું. રન આવી ગયા 4 અને 4 ના 8. સારા ફિલ્ડર છે પરંતુ ક્યારેક ક્યારેક ભૂલ થઈ જાય છે મિતભાઈથી પણ. આ વખતે વિકેટની પાછળ સુંદર પડતું રેસ લાગી છે. બે ફિલ્ડરો દોડી રહ્યા છે બોલ બાઉન્ડ્રી તરફ. વાઇડ એટલે 5 રન વાઇડ મળશે. वाह क्या शॉट मारा. वाह वाह क्या शॉट मारा. સરસ શોટ. સીધા બેટથી રમવાનો પ્રયાસ. સ્કોર થઈ ગયો 37. 5મી ઓવર ચાલુ છે. સારો બોલ હતો. બહુ સરસ બોલિંગ આકાશની. બહુ સરસ. માયાવંશી થોડું ટ્રબલ અત્યારે કરી રહ્યું છે. કચ્છ વાગડ લેવા પડે હોસલા પસ્ત કર્યા છે. કમાલનો શોટ, ચોક્કો. 4 ના 8 થઈ જશે.
सुंदर शॉट जादव सर वाह इशारो क्या शॉट चौको मारा वाह वाह क्या शॉट मारा स्कोर થઈ ગયો તે 46 46 ભલે રન માઇનસ થઈ ગયા પરંતુ રન મયુરની બેટમાંથી આવ્યા છે બમણા સ્કોર 46 4 વિકેટના નુકસાન પર માયાવંશી છેલ્લો બોલ 5મી ઓવરનો પાવર ઓવરનો સુંદર શોટ આ વખતે ફિલ્ડરને ગોતી લીધા 1 રન 1 ના 2 થશે અને સ્કોર થઈ જશે તે 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 48 આકાશ પહેલી ઓવર 2 ઓવરમાં 17 રન અને 2 સફળતાઓ અને એક જબરદસ્ત બોલિંગ તો હું અહીંયા થોડી વાર માટે વિરામ લઉં છું અને મારા સાથી કોમેન્ટેટર વિપુલભાઈ દોશી તમારી સમક્ષ છેલ્લી 5 ઓવર થેન્ક યુ વેરી મચ કીર્તિભાઈ. તો એક સારું કમબેક કર્યું છે માયાવંશી સમાજે. 10 માઇનસ સાથે 23 થઈ ગયા હતા. 23 બાદ સારું એક કમબેક કર્યું છે. 32 રન સાથે 10 માઇનસ કરીને 22 કર્યા હતા પણ ત્યારબાદ બાઉન્ડ્રીઓનો વરસાદ આપણને જોવા મળ્યો ને અત્યારે હાલ એક સારું કમબેક સાથે 5 ઓવર પછી 48 અને કેપ્ટન પોતે જવાબદારી સાથે અત્યારે ક્રીઝ પર ઊભા છે અને એમણે ઊભું રહેવું પડશે. એક સારો સ્કોર આપવો પડશે. સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ આ બેટિંગ ટ્રેક છે અને આપણને લગભગ 80 ની ઉપર સ્કોર બધી જ ટીમોનો જોવા મળ્યો છે. તો હવે જોઈએ કલ્પેશ નૂર આવ્યા છે સ્ટ્રાઇક પર છે કેપ્ટન પણ હવે ખભા ઉલાડવા અને વિકેટ સાચવીને ખભા ઉલાડવો પડશે. એક સારો સ્કોર આપવો પડશે. કચ્છ વાગડ લેવા પટેલ એક સારી સાઈડ છે. ગ્રુપની પોતપોતાની બધી મેચો પહેલી મેચો રમી રહ્યા છે. વિજય છે તમારે જીતવું જરૂરી છે અને અત્યારે ઈ જ બંને જ ટીમો પ્રયાસ. કલ્પેશ નૂર એક સારા બોલર સરસ શોટ રમ્યા છે કવર્સની ઉપરથી પણ ત્યાં ફિલ્ડર મોજૂદ. લોંગ ઓન પર સારી ફિલ્ડિંગ 1 રન મળશે. 1 રન સાથે સ્કોરને આગળ પહોંચાડ્યો છે 49. કેપ્ટન મયુર અને પ્રથમ પાર્ટનરશિપ એક 2-3 ઓવરની પાર્ટનરશિપ બનાવવી પડશે. 2-3 ઓવર સુધી એક વિકેટ તમારે નહીં ગુમાવવી પડે અને પછી ખભા ઉલાડશો તો એક સારો સ્કોર બની શકે છે. પણ એક -10 થયા પછી એક સારું કમબેક કર્યું છે માયાવંશી સમાજે. સરસ શોટ સીધો શોટ રેમાં છે. ફિલ્ડર ત્યાં મોજૂદ છે પણ એમનીથી થોડું એક ટપ્પો આગળ આવ્યો છે પણ 1 રન મળશે અને આ સાથે 50 પૂરા કર્યા છે માયાવંશી સમાજે. એક વખતે 23 પર 33 માંથી 10 માઇનસ થઈને 23 થઈ ગયા હતા પણ પછી સારું એવું કમબેક. કલ્પેશ નૂર પોતાની બીજી ઓવર લઈને તૈયાર. સારી એવી ફ્લાઇટ જઈ રહ્યા છે પણ આ વખતે ગેમ મોટો છે ત્યાં ફિલ્ડર મોજૂદ હતા પણ સારી ફિલ્ડિંગ કરવાના પ્રયાસમાં ચૂકી ગયા છે. બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન. સરસ શોટ કેપ્ટન મયુર. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा ઓપનિંગમાં આવ્યા હતા અને અત્યારે મને લાગે છે એમને ક્રિકેટનો બોલ નહીં પણ ફૂટબોલ દેખાતો હશે. સારું એવું સ્ટડી કરી લીધી છે અને હવે એમણે એના ખભા ઉલાડવાનું ચાલુ કર્યું છે અને એની ઉપસ્થિતિ જરૂરી. 14 બોલનો સામનો કર્યો અને 18 રન પર રમી રહ્યા છે પણ સારા બોલર સામે. આ વખતે ફ્લાઇટ આવ્યો હતો સીધો સ્ટમ્પને અપીલ કરવામાં આવી છે. બહુ કોન્ફિડન્સ લો બોલ રહી ગયો હતો. બેકફૂટ પર પણ આવ્યા હતા પણ બચી ગયા છે અમ્પાયરની નજરમાંથી. નહીં તો જરૂર મને લાગી રહ્યું હતું પણ અત્યારે અહીંયા સલામત કેપ્ટન મયુર. એટલા જ સરસ બોલર કલ્પેશ નૂર કાંદેલી સ્ટેશન એન્ડથી. સારી ઓવર સીધો સરસ બોલ જબરદસ્ત બોલ. સારી એવી ફ્લાઇટ આવી હતી. બેટનો બારી કિનારો લાગ્યો અને સીધો પોઈન્ટના ખેલાડીના હાથમાં એક આસાન કેચ. જબરદસ્ત બોલિંગ અને આ કેપ્ટન भाई चल चलती पकड़ નિરાશ થઈને જઈ રહ્યા છે. अरे चल भाई चल चलती पकड़ ચોથી વિકેટનું પતન કેપ્ટન મયુરના સ્વરૂપમાં. 15 બોલનો સામનો કર્યો. 18 રન 3 બાઉન્ડ્રી મારી હતી. 16 બોલનો સામનો. નવા બેટર આવ્યો છે તેજસ રાઠોડ.
કલ્પેશ નૂર રેલવે ટ્રેક એન્ડથી સારી એવી સરસ એવી ફ્લાઇટ આપી રહ્યા છે, લલચાવી રહ્યા છે બેટરને. પણ અહીંયા ઓવરની સમાપ્તિ 2 ઓવર 17 રન ને 2 વિકેટ. જબરજસ્ત પરફોર્મન્સ અહીંયા. અનેક સરસ એવી ફ્લાઇટ દીધી હતી, એમાં જ કેપ્ટનની વિકેટ આવી. સારી એવી ફ્લાઇટ હવામાં આપેલી, મોટો ફટકો મારવાના પ્રયાસમાં બેટનો બહાર કિનારો લાગ્યો અને સીધો આકાશના હાથમાં ઝડપાઈ ગયા. એક સરસ બોલિંગ. પણ અહીંયા સંકટમાં અત્યારે માયાવંશી સમાજ. 6 ઓવર પછી 54 પર 5. 10 ઓવરની મેચ. 60 બોલનો એમાં તમારી અડધી ટીમ જો ઘર ભેગી થઈ જાય તો તમે સમજી શકો છો કે ટીમને કેટલું મનોબળ તૂટી જાય છે. 10 ઓવર એટલે 60 બોલ. કીર્તિભાઈ, તમારા ઉપરના 4 બેટ્સમેનોની જ રમત છે. તમારી પાસે સારા 4 બેટ્સમેન હોય તો એ ઉપરની 10 ઓવર થ્રુ આસાનીથી રમી શકે છે અને એક સારો સ્કોર આપી શકે છે. નવા આવી રહ્યા છે મિત. મિત યુવા ખેલાડી, ઘણા વર્ષોથી રમી રહ્યા છે. કચ્છ વાગડ લેવા પટેલના એક જબરજસ્ત ઓલરાઉન્ડર. બેટિંગ ટેલેન્ટ બી એમની પાસે ખૂબ જ છે. આપણે એમની મેચોમાં જોયા છે. યુવા ખેલાડી મિત. નવા બેટર मिनटे का कभी मिला था ये 10,000 સરસ બોલ હવામાં છે, ફિલ્ડર નીચે, પણ એને પ્રયાસ જ નતો કર્યો. 1 રન જ મળશે. 1 રન સાથે સ્કોરને પહોંચાડ્યું છે 55. 5 વિકેટના નુકસાન પર 7મી ઓવર પ્રગતિ પર. મિત દ્વારા એક બાઉન્સર ફેંકવામાં આવ્યો હતો પણ બોલને બેટનો સંપર્ક નહીં, જેના સ્વરૂપે ડીપ ફાઇન લેગના ફિલ્ડર પાસે 2-3 ટપ્પી બોલીઓ પણ 1 રન લેવામાં સફળતા હાસિલ કરી છે મિત. કોમેન્ટ્રી બોક્સ એન્ડથી સરસ શોટ ફિલ્ડર નીચે મોજૂદ છે પણ બેસ્ટ ફિલ્ડિંગ ને બોલ બાઉન્ડરી લાઈન ની વાત. 4 રન. સારો બોલ હતો, સારો બાઉન્સ આપણને જોવા મળ્યો હતો. ओके सर. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. कपोट समाजना कोच सर, कल मिलते हैं नितिन भाई. संडे मैच है आपका. यस. મિત બંને જ બોલ આપણે જોયા બાઉન્સ નાખ્યા હતા પણ બેટ્સમેન પણ એટલું ચતુરાઈથી એમને દિશા દેખાડી દીધી. ગઈકાલે આપણે જે હાર્દિક પંડ્યાનો ચોક્કો જોયો હતો, દિશા દેખાડી દીધેલી બોલિંગની, બસ એવા જ ઇતરે શોટ જોવા મળ્યા આપણને. આ વખતે પણ ઓફ સ્ટમ્પ પર ફિલ્ડર મોજૂદ છે પણ 1 રનથી વધારે નહીં મળે. બીજા રન માટે દોડી ગયા, રન આઉટનો ચાન્સ, પણ સુંદર રનિંગ બિટવીન ધ વિકેટ. અહીંયા મોકો લઈ લીધો છે અને આ જ રનિંગ ત્રીજો રન પણ ઓવરથ્રોમાં મળી ગયો છે. રનિંગ બિટવીન ધ વિકેટ તમે ફાસ્ટ રાખો છો તો આ જ ફાયદો મળે છે. હંમેશા હું કહેતો આવ્યો છું, રનિંગ બિટવીન ધ વિકેટ, પહેલો રન ફાસ્ટ લો છો, ફિલ્ડર પર પ્રેશર આવે તો એનો ફાયદો તમને મળે જ છે. અને અત્યારે એ જ અહીંયા જોવું મળ્યું છે. બંને જ બેટરો પ્રથમ અને તેજસ સારી એવી રનિંગ બિટવીનમાં, જ્યાં 1 રન હતો ત્યાં 2 રન બોનસ એટલે કે 3 રન મળી ચૂક્યા છે. તો આ એક સારા બેટરની નિશાની છે. જેટલા રન ફાસ્ટ દોડશો તમને બેનિફિટ મળે જ છે, એ જ આપણને જોવા મળ્યું. પણ અત્યારે કંઈક અંશે મિત સરસ બોલ, અપીલ આઉટ, ગોડ બિહાઇન્ડ. સરસ બોલ નાખ્યો હતો. પુલ કરવાના પ્રયાસમાં બેટનો અંદુરી કિનારો લાગ્યો અને વિકેટ કીપરના હાથમાં આસાન કેચ. પ્રથમ चल भाई चल चलती ગોડ બિહાઇન્ડ. 5 બોલનો સામનો હવે 7 રન પર 1 ફાઉન્ડરી સાથે પરત ફરી રહ્યા છે. 62 પર 6, 62, loss of 6 wicket. મિત સારી બોલિંગ નાખી રહ્યા છે. નવા બેટર
મોટી જવાબદારી સાથે હજી તમારા હાથમાં 18 ને 2 20 બોલની રમત બાકી છે અને મિડ ડેના નિયમ પ્રમાણે જો તમે લેશો રન તો તમે 100 નો આંકડો તો પાર નક્કી કરી શકો છો, પણ પીચ પર ઉભા રહેવું જરૂરી છે. બાઉન્ડ્રીઓનો લાભ લેવો પડશે. બાઉન્ડ્રીની જોડી લેશો, હેડ્રિક લેશો બાઉન્ડ્રીની તો બોનસ, 6 ની જોડી લેશો તો બોનસ છે, પણ તમારે પ્રયાસ કરવો પડશે. નવા બેટર આવ્યા છે હિરેન, જેમની સ્ટ્રાઇક રેટ 207 રનની બોલે છે અહીંયા ક્વિક હીરો એપમાં. જોઈએ હવે આ 20 બોલમાં કેવો કમાલ દેખાડે છે. મિડના બોલ એક સાઈડ પર હલક્યા છે રેમાજી, 1 રન માટે દોડ્યો છે, બીજા રનનો કોલ છે, બીજા રન માટે પણ દોડી ગયા છે. સરસ રનિંગ બિટવીન ધ વિકેટ, સારો એવો થ્રો, પણ અહીંયા 2 રન માટે નથી રોકી શક્યા. पोइसर जिमखाना के माली मामा नमस्कार, आपकी दुआ से इतना बढ़िया सा ग्राउंड हमें खेलने को मिल रहा है, उसके लिए बहुत बहुत धन्यवाद आपका मामा. પણ કઈ અંશે અહીંયા દિશા ખોઈ બેઠા છે મિત. બીજી ઓવરનો છેલ્લો બોલ લઈને સ્કોર થયો છે 23. જોઈએ સરસ અહીંયા ઓવરની સમાપ્તિ. 7 ઓવર પછી સ્કોર થયો છે 64. 6 વિકેટના નુકસાન પર 18 બોલની હજી રમત બાકી. 18 બોલની હજી રમત બાકી. અઢાર બોલ છે અને 18 બોલ હજી 64 રન થયા છે, તો 100 તરી શકે છે, પણ મોટા ફટકા મારવા પડશે તમારે. 64 પર 6. કચ્છ લેવા વાગડ પટેલે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લેવાનું પસંદ કર્યું હતું ને કઈક અંશે એમણે સફળતા હાસિલ કરી છે. 64 પર 6. નવા બોલર આવી રહ્યા છે ભાવેશ અને સ્ટ્રાઇક પર છે હિરેન. ભાવેશ જેમના ક્વિક હીરોમાં જબરજસ્ત બેસ્ટ પરફોર્મન્સ, 4 વિકેટ લીધી છે અને ફક્ત 7 રન આપીને. અને સ્ટ્રાઇક પર સોરી તેજસ છે. બેટિંગ પાવર પ્લે લેવામાં આવી છે, તો જોવાનું છે હવે કેટલો ફાયદો ઉપાડે છે. અઢાર બોલ, જોવાનું છે હવે બેટર કેટલું રિસ્ક લઈને સ્કોરનો બનાવવો જ પડશે. સ્કોર તમારે પહેલો બોલ લઈને તૈયાર. જોખમ લેવું પડશે તમારે, પણ અહીંયા પેલો જ વાઇડ બોલ, પણ એટલે હજી તમારે ખભા ઉલાડવા જ પડશે અને મોટો સ્કોર બનાવવા માટે. વાઇડ આપવામાં નથી આવ્યો, પણ અહીંયા કોમેન્ટ્રી બોક્સમાં વાઇડનો ઈશારો આપી રહ્યા હતા, પણ અમ્પાયરે એને નકારવામાં આવ્યો હતો. સારા શોટ, 2 ફિલ્ડરની વચ્ચે લોંગો ને લોંગો માંથી, ક્યાં બાત હે, एक्सीलेंट कैच. कल्पेश नूर, क्या बात है, जबरदस्त कैच. अरे चल भाई चल चलती पकड़. કોમેન્ટ્રી બોક્સ થી એમ જ લાગી રહ્યું છે બોલ નીકળી ગયો બાઉન્ડ્રી તરફ, પણ એક દર્શનીય કેચ, જબરજસ્ત કેચ. નવા બેટર આવી રહ્યા છે દર્શિત. બેટિંગ પાવર પ્લે નો ફાયદો લેવા જઈ રહ્યા હતા બેટર. બેટ અને બોલનો સંપર્ક તો થયો હતો, પણ આપણને ત્યાં એક જબરજસ્ત દર્શનીય ફિલ્ડિંગ ને એક જબરજસ્ત કેચ જોવા મળ્યો, જેના સ્વરૂપે 7મી વિકેટનું પતન. ભાવેશ આવતાની સાથે જે સફળતા એમણે લીધી છે 64 પર 7, 8મી ઓવર પ્રગતિ પર. લેફ્ટી બેટર દર્શિત, પોતાની પહેલી ઓવર સાથે ભાવેશ.
સરસ શોટ રહીમાં છે, બોલ બાઉન્ડ્રી લાઈન ની બહાર 4 રન. બેટિંગ પાવર પ્લે 30 યાર્ડ સર્કલ ની અંદર ફિલ્ડર હતા. લોંગ ઓન ને લોંગ ઓફ પર ફિલ્ડર એનો પૂરેપૂરો ફાયદો લીધો છે. કવરની બાજુમાંથી 4 રન. સ્કોર ને પહોંચાડી દીધો 68. કાંઈ અંશે આવું જ રમવું પડશે. બંને જ બેટરો પાસે હવે બહુ ઓછા બોલ બચ્યા છે. દર્શિત અને હિરેન પાસે. वो लोग भी साथ में इन लोग ही है साजन और वो भी है मोरिया टीम नहीं कांदीवली कांदीवली नहीं नहीं वेस्ट में नहीं कांदीवली किधर गए રાજા રાની ક્યાં? ઓ આ વિકેટ કીપર પણ ચૂકી ગયા છે, પણ બહુ નુકસાન નથી. શોર્ટ થર્ડના ફિલ્ડર આવીને કલેક્ટ કરે ત્યાં સુધીમાં અમ્પાયરનો ઈશારો વાયના સ્વરૂપમાં 1 રન મળી ચૂક્યો છે. સરસ શોટ પણ 1 રન માટે નહીં રોકી શકે. કવર્સના ફિલ્ડર આવે ત્યાં સુધી આસાનીથી 1 રન લઈ લીધો છે. અરે ઉસકો તો દે ઉनको નથી જોતું, તમે લઈ લો. પટેલ પટેલે સારી ચા બનાવી માંડ્યો. પટેલે સારી ચા બનાવી. સરસ શોટ કવર્સના ફિલ્ડર પર પણ 1 જ રન. તમારો રાગ કેટલા દી હાલે જોઈએ. શેર જાગતો હતો ને એને કાઢવો જ જોઈએ. સાચી વાત કહું ને હવે જલ્દી મેચમાં નો કાઢો. ગિલ જેવા પ્લેન રાખે, ગિલ જેવા સાતત્યવાળા ને ગિલ. હે તૈયાર. આગળ આવીને સરસ શોટ રહીમાં છે, ફિલ્ડર નથી, બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન. સરસ શોટ. લાસ્ટ ઓવર અજય ના ના હજી 2. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. સ્કોરને પહોંચાડી દીધો છે 75. સરસ બેટિંગ કરી રહ્યા છે દર્શિત. દર્શિત ઓ બેટ નો વિકેટ કીપરની પાછળથી પણ સરસ ફિલ્ડિંગ આપણને ત્યાં જોવા મળી છે. સરસ ફિલ્ડિંગ ટીમ માટે 3 રન બચાવ્યા છે. જબરજસ્ત ફિલ્ડિંગનું એ પ્રદર્શન કલ્પેશ દ્વારા ટીમ માટે 3 રન બચાવ્યા છે. નહીતર બાઉન્ડ્રી લાઈનની બહાર જ નીકળી જવાનો હતો બોલ. इधर पड़ा रहेगा वो अच्छा गया वेफर मजा आता. हेत पटेल
કોમેન્ટ્રી બોક્સ એન્ડથી स्लोअर वन हॉट एंड बोल्ड का अच्छा અને આ સીધો જ એક આસાન ડ્રોપ. बहुत लेजी जा रहा है. બોલ પર નજર છેલ્લે સુધી તમારે રાખવી જોઈએ, પણ અહીંયા અહીં જ આપણને જોવા મળ્યું છે મિસ થઈ ગયા છે અને અહીંયા જીવતદાન મળી ગયું છે બેટરને. હાઈ કેચનું આપણે જોયું હતું ગઈકાલે, જેટલી વાર બોલી એટલી વાર ઓછું છે. અક્ષર પટેલ જબરજસ્ત પાછળ દોડીને 1983 નો કપિલ દેવનો કેચ યાદ દેવડાવી દીધો કાલે અક્ષર પટેલે. કેચીસ વિન ધ મેચીસ. પણ અત્યારે સ્કોર થઈ ગયો છે માયાવંશીનો 77 પર 7, 77 પર 7. બાપુએ કેચ પકડીને અમદાવાદ આપણને બધાને જ લઈ ગયા છે. આગળ આવીને સરસ શોટ, ફિલ્ડર ત્યાં મોજૂદ પણ એક રનથી વધારે નહીં મળે. બીજા રન માટે દોડી ગયા છે, રન આઉટનો ચાન્સ છે પણ આ સરસ રનિંગ બિટવીન ધ વિકેટ. ઓ વિકેટ પાછળ પણ અહીંયા ઓવરથ્રોના સ્વરૂપમાં પણ ત્યાં કલ્પેશનો વિકેટ કીપરના બેકઅપમાં હતા, જેના તરીકે એક ચોખ્ખો જતો તો બચી ગયો છે. પણ અત્યારે માયાવંશીને જે જરૂર હતી મળી ગયા છે એક રન સામે. બીજા 2 બોનસ એટલે સ્કોરને પહોંચાડી દીધું છે 80 પર. 100 રન થાય જ કે નહીં જોવાનું રહેશે. બરાબર છે, આ મેચમાં બીજી વાર આવી રીતના 1-3 થઈ ગયા છે રન, એટલે જ રનિંગ બિટવીન ધ વિકેટ મોટું ગ્રાઉન્ડ છે. થ્રો પર બી તમને 1 રન મળે છે, પણ દરેક બેટરોએ આ ધ્યાન રાખવું જરૂરી છે. પણ થોડી પુઅર રનિંગ બિટવીન ધ વિકેટ આ જ સમાજ નહીં પણ દરેક સમાજના આપણે બેટરોને જોઈએ છે. પહેલો રન ફાસ્ટ દોડશો તો અચૂક, બીજો તો મળે જ છે થ્રો સાથે. સરસ બેકફૂટ પર જઈને શોટ રમવાનો, પણ બોલ ને બેટનું કનેક્શન નહીં. હજી બી 7 બોલની રમત બાકી છે. સ્કોર છે 81 પર 7. જોવાનું રહેશે 100 રનનો 3 નો આંકડો મેજિક આંકડો આવે છે કે નહીં. ખૂબ જ ઓછો બાઉન્સ અહીંયા, પણ અમ્પાયર દ્વારા કોઈ જ ઇશારો નહીં. ઓવરની સમાપ્તિ 9 ઓવર પછી 81 પર 7. લાસ્ટ ઓવર. છ બોલની રમત બાકી. ભાવેશ આવી રહ્યા છે છેલ્લી ઓવર રહીને. नहीं लिया પહેલી ઓવરમાં ફક્ત 6 રન આપ્યા હતા. क्या है છેલ્લા 6 બોલ. પહેલો જ બોલ, સરસ શોટ રહી મારી. ફિલ્ડર પણ ત્યાં મોજૂદ, સરસ ફિલ્ડિંગ જોવા મળી. 1 જ રન. છેલ્લા 5 બોલની રમત બાકી. સ્કોર થયો છે 82. ભાવેશ સ્ટ્રાઇક પર છે. દર્શિત સરસ શોટ, લોંગ ઓન પણ સીધા ફિલ્ડરના હાથમાં. 1 રનથી વધારે નહીં મળે. બીજો રન પણ નહીં. પહેલો જ રન ધીમો દોડ્યા હતા, નહીતર બીજો મળી જ જાત. થોડી મિસ ફિલ્ડિંગ કે પણ બંને જ બેટરનું માઇન્ડસેટ એકનું જ સ્કોરને પહોંચાડ્યો. 83. 4 બોલની હજી રમત બાકી.
સરસ શોટ ગેપમાં રેમાં છે. 1 રન માટે દોડા છે. બીજાની ડિમાન્ડ છે. બીજા રન માટે પણ દોડી ગયા છે અહીંયા મેચ ફિલ્ડિંગ. બરાબર છે. જ્યાં પણ મિસ ફિલ્ડિંગ હોય છે ત્યાં રેડી જ હોય છે માયાવંશીના બંને જ બેટર. 1ના 2 કર્યા છે અને સ્કોરને પહોંચાડી દીધો છે 85. હજી બી 3 બોલની રમત બાકી. ભારતના બોલ લેગ સાઈડ પર આવી દીધો છે. ફિલ્ડર એની નીચે 1 રન માટે દોડ્યા છે અને 1 રનથી સંતુષ્ટ રહેવું પડશે. સ્કોરને પહોંચાડ્યો 86. એકવાર 23 રન પર સ્કોર અટકી ગયો હતો. પાવર પ્લેમાં 5મી ઓવરમાં -10 થયા હતા પણ ત્યારબાદ સારું એવું કમબેક કર્યું છે માયા સમાજે. અત્યારે સ્કોર છે 86 રન. હજી 2 બોલની રમત બાકી છે. જોવાનું છે આ 2 બોલમાં કેટલા રન અપાવે છે અને ટીમને ક્યાં સુધી લઈ જાય છે. પણ અત્યારે એક ફાઇટિંગ સ્કોર તરફ આગળ વધ્યા છે 86 રન. એક વખત લાગતું હતું 5મી ઓવરમાં -10 કર્યા બાદ કે લગભગ 60-70માં પણ અત્યારે એક સારું કમબેક માયાવંતી સમાજ. 2 બોલની રમત બાકી. પહેલો બોલ સ્ટ્રેટ. સરસ શોટ રેમાં છે. ફિલ્ડર ત્યાં મોજૂદ છે અને સરસ ફિલ્ડિંગ. બીજા રન માટે દોડી ગયા છે. થ્રો સાથે જ અહીંયા જોવાનું અમ્પાયરના ઇશારે પણ સુરક્ષિત પહોંચી ગયા છે. 2 રન સ્કોરને પહોંચાડ્યો 88. 1 શોટ. ઓકે સર. 87. છેલ્લો બોલ. 100 રન તો નહીં થઈ શકે. છેલ્લો બોલ તૈયાર. ભાવેશ લેગ સાઈડ પર આવી દીધો છે. ફિલ્ડર ત્યાં મોજૂદ છે. 1 રન માટે દોડ્યા છે. સારી ફિલ્ડિંગ જોવા મળી. એટલો સુંદર તો કીપરના હાથમાં નહીં. આ પહેલી ઇનિંગ સમાપ્તિ. સ્કોર થયો છે 88. જીતવા માટે કચ્છ વાગડલેવા પટેલને 60 બોલમાં 89 રનની જરૂર. એક નાનકડો વિરામ બાદ મારા સાથી કોમેન્ટેટર કીર્તિભાઈ વાઘેલા. જોઈએ હવે માયાવંશી સમાજ પોતાની પહેલી મેચમાં કેટલા રોકી શકે છે. થેન્ક યુ વેરી મચ.
ચાલો ત્યારે શરૂઆત થાય છે હવે માત્ર કચ્છ વાગડ લેવા પટેલ 89 રનનું લક્ષ્ય છે. જોઈએ કેવી રીતે આ 89 રનનું લક્ષ્ય હાસિલ કરે. 89 રન્સનું ટાર્ગેટ કચ્છ વાગડ લેવા પટેલની સામે જોવાનું રહેશે. માયાવંશીએ પોતાની 10 ઓવરમાં 88 રન બનાવ્યા અને 7 વિકેટ એમણે ગમાવ્યા. જબરદસ્ત મેચ અને આજના દિવસની આ છેલ્લી મેચ છે અને આવતીકાલે 4 મેચો રમાશે. સવારે 9ના ટકોરે શાર્પ મેચ ચાલુ થઈ જશે. યોગેશભાઈ હા કેમેરા लेट हो रहा है यार अरे देखना है यार तो ना बोला तेरे યોગેશભાઈ બહાર આવી જાઓ. ભૂપેન્દ્રભાઈ પ્લીઝ. કચ્છ વાગડ લેવા પટેલ એક પ્રતિનિધિ મોકલી આપશો પ્લીઝ. કચ્છ વાગડ લેવા પટેલ 89 નું લક્ષ્ય 89 રન. તેજસ રાઠોડ પહેલી ઓવર લઈને સજ્જ થઈ રહ્યા છે પરંતુ કચ્છ વાગડ લેવા પટેલના એક પ્રતિનિધિની અમે વાટ જોઈ રહ્યા છે એમના બેટરોના નામ માટે. કચ્છ વાગડ લેવા પટેલ પ્લીઝ એક પ્રતિનિધિ મોકલો. કચ્છ વાગડ લેવા પટેલ જલ્દી આવો ભાઈ. ચાલો વિરેન અને મિત અને તેજસ બોલિંગ માટે તૈયાર. પહેલો બોલ કલાઈઓનો ઉપયોગ કર્યો. શોર્ટ સ્ક્વેર લેગ પર બોલ ગયો છે. સર્કલની અંદર બોલ છે. પહેલી ઓવર કમ્પલસરી પાવર પ્લેની છે. પાવર પ્લે આપણે જોઈ રહ્યા છે. 89 રનનું લક્ષ્ય અહીંયા માત્ર કચ્છ વાગડ લેવા પટેલની સામે. જોવાનું રહેશે કે છે ને જીઓનો ટાવર અને કચ્છ વાગડ લેવા પટેલનો પાવર એ કેવો છે આપણને જોઈએ. પરંતુ માયાવંશીએ બહુ જ સીમિત સ્કોર પર રોક્યા છે એટલે ચાન્સ એમની પાસે છે. આ વખતે પણ સારો બોલ પરફેક્ટ ટપ્પો જોવા મળ્યો. બેક ટુ ધ બોલર ફોલો થ્રુમાં બહુ સારી ફિલ્ડિંગ જોવા મળી. સરસ ફિલ્ડિંગ. ડાબોડી બેટર વિરેન અને મિત અત્યારે માત્ર સજ્જ બેટિંગ માટે. કોઈ રન આવ્યો નથી. જબરદસ્ત વિરેન અને મિત ફરી એકવાર તૈયાર. અહીંયા માત્ર તેજસ રાઠોડ.
સરસ બોલ આ વખતે સિંગલ લીધો છે. જોવાનું રહેશે બેટથી આવ્યો છે કે પરંતુ લેગ બાયનો ઇશારો અમ્પાયર અમય સરનો. બહુ અનુભવ છે અમય સર અને જાદવ સર, બંને અનુભવી અમ્પાયર્સ. કેટલા ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે બોઈસર જીમખાના. ને જબરદસ્ત એક રનથી ખાતું ખુલ્યું છે અહીંયા માત્ર લેગ બાયના સ્વરૂપમાં, પરંતુ બેટરોના બેટમાંથી રન આવ્યા નથી. હવે માત્ર મીત આવ્યા છે, મીત પટેલ એક જબરદસ્ત આક્રમક ખેલાડી મીત, અને એટલા સારા બોલર તેજસ રાઠોડ, જેમની પાસે વિવિધતા છે, વેરાયટી છે બોલિંગમાં, અસ્ત્ર શસ્ત્ર જે છે એમની પાસે એ દાગવા પડશે. પરંતુ અહીંયા માત્ર મીતે પણ પોતાનો કમાલ બતાવવો પડશે, મોટા ફટકા મારવા પડશે, સારા બોલને સન્માન આપવું પડશે, કારણ કે પાવર પ્લેની ઓવર છે. 30 યાર્ડ્સના ઘેરાને ટપાવવું પડશે. આ વખતે પણ ઓફ સ્ટમ્પની ખૂબ પચવાર વ્હાઇટ બોલનો ઇશારો અમ્પાયર અમય સરનો. 1 રન વાઇડનો મળ્યો, પેલા લેગ બાયનો મળ્યો, પછી વાઇડનો મળ્યો, એટલે સ્કોર થઈ ગયો 2 વગર કોઈ નુકસાને. કચ્છ વાગડ લેવા પટેલ ધીરે ધીરે રનોની ગતિમાં જે વૃદ્ધિ થવી જોઈએ, ઇઝાફો થવો જોઈએ એ થઈ રહ્યો છે. પરંતુ અત્યારે માત્ર બેટથી રન નથી આવ્યા, પરંતુ આ એક્સ્ટ્રાના રન આવ્યા છે લેગ બાય અને વાઇડના. આ વખતે પણ ફર્સ્ટ સારો બોલ હતો. લેગ સ્ટમ્પ પર કલાઈઓનો ઉપયોગ, સુંદર શોટ, લાજવાબ શોટ, પગ પર બોલ અને અફલાતુન ટાઈમિંગ, ચોકો. સુંદર શોટ, દર્શનીય શોટ, પગ પર બોલ આવ્યો, સીધી દિશા બતાડી, દશા ખરાબ. જબરદસ્ત સ્કોરમાં ઇજાફો થઈ ગયો છે. હવે માત્ર સ્કોર થઈ ગયો 6 વગર કોઈ નુકસાને. 6 રન. સુંદર બેટિંગ, 89 નું લક્ષ્ય. પહેલી ઓવર પાવર પ્લેની ચાલી રહી છે, 4 બોલ થયા છે, 2 બોલની રમત હજી પણ બાકી. बोलो अपने इसमें दिखाना चाहिए प्रेडिक्शन. સરસ શોટ, ફક્ત દિશા બતાડી, પરંતુ સિંગલ. મિસ ફિલ્ડિંગ, સોના કરતા ઘડામણ મોંઘી થઈ ગઈ. મિસ ફિલ્ડિંગ કરી, 1 ના 2 લઈ લીધા. બાય 1 ગેટ 1 ફ્રી એ જોવા મળ્યું. 1 રન સ્કોર થઈ ગયો છે, તે 8 રન થઈ ગયા છે. નજર હટીને દુર્ઘટના ઘટી, જ્યાં માત્ર સિંગલ હતો ત્યાં બીજો રન કન્વર્ટ કરીને ચોરી લીધો. બહુ સરસ સેન્સિબલ ક્રિકેટ. અને કચ્છ વાગડ લેવા પટેલ સારી બેટિંગ લાઇનઅપ છે, બોલિંગ સારી કરી, બહુ સીમિત સ્કોર પર વંચિત રાખ્યા માયાવંશીને, પરંતુ અત્યારે પોતાની બેટિંગ છે અને બેટિંગમાં એ નિખાર બતાવી રહ્યા છે. આ વખતે પણ ફરી એકવાર ગલીની તરફ એક સિંગલ, કોઈ મળશે નહીં રન, સિંગલ લેવાનો કોઈ પ્રયાસ નહીં, પરંતુ ઓવરની સમાપ્તિ, 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 8 વગર કોઈ નુકસાને. કચ્છ વાગડ લેવા પટેલ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરીને 88 સુધી સીમિત રાખ્યા, અને 89 રનનું લક્ષ્ય અત્યારે માત્ર કચ્છ વાગડ લેવા પટેલની સામે છે. 1 ઓવર 8 રન. बॉलिंग पावर पे के अंपायर नो इशारो. बॉलिंग पावर प्ले, आई थिंक सो, यस इट इज अ बॉलिंग पावर प्ले. प्रथम આવ્યા છે ડાબોડી બેટર, અત્યારે માત્ર સ્ટ્રાઇક પર છે ડાબોડી બેટર. રાઇટી લેફ્ટી કોમ્બિનેશન છે તો થોડું તકલીફદાયક છે, પરંતુ તકલીફ વેઠવી પડશે અત્યારે માયાવંશીને. માયાવંશીએ વિકેટ લેવા પડશે. જો વિકેટ નહીં આવે ને તો આ મિત અને વિરેન બહુ સારા બેટરો છે, કાબિલિયત ધરાવે છે મોટા ફટકા મારવાની, પરંતુ પહેલા 1-2 ઓવર જોશે. પરંતુ માયાવંશી તેજસ અહીંયા માત્ર પ્રથમ ફરી એકવાર તૈયાર, બીજી ઓવર પહેલો બોલ નાખવા તૈયાર. બોલિંગ પાવર પ્લે છે. સુંદર શોટ, કોઈ મોકો નહીં, બોલ ફરાર, ચોક્કો.
સુંદર શોટ, દર્શનીય શોટ, જાદવ સરનો ઇશારો. વિરન ડોબરિયાના બેટમાંથી આવતો આ દમદાર શોટ. ખબર હતી કે પગ પર બોલ આવશે. આયુષ્યમાન ભાવનો આશીર્વાદ મળ્યો. ઘણું જીવો લાલા અને ચોકો આવ્યો. સ્કોર થઈ ગયો 12. સ્લોલી પણ શોલી 12 પર પહોંચી ગયો છે વગર કોઈ નુકસાને. આપ જોઈ રહ્યા છો મિડ ડે કપ 2024 અને 18મું સંસ્કરણ. મુંબઈની ગુજરાતી નાતીનો ભવ્ય ક્રિકેટ પાર્ટી અને મુંબઈને આ ગુજરાતી નાતીનો વર્લ્ડ કપ એવું સમજાય છે. 18મું વર્ષ અને 18મા વર્ષમાં આપણે પદાર્પણ કર્યું છે અને એક સારું એવું ક્રિકેટ જોવા મળે છે. આજના દિવસમાં 3 મેચો અને આ છેલ્લી મેચ અને છેલ્લી ઇનિંગ્સ. અત્યારે માત્ર કચ્છ વાગડ લેવા પટેલ આ વખતે ફક્ત દિશા બતાવી પોઈન્ટના ખેલાડી સર્કલની અંદર, પરંતુ રન મળશે નહીં. સુંદર, અતિ સુંદર, દર્શનીય બોલિંગ, પરફેક્ટ લાઇન લેન્થ, ચોક્કસ. જેટલી બી તમારી પાસે વેરાયટી છે ને બોલિંગમાં, એ બધા જ તમારી વેરાયટી મેદાનમાં નાખવાની છે. સ્લોર વન, ચેન્જ ઓફ પેસ, ગતિમાં પરિવર્તન, જે વિવિધતા છે, જે નિખાલસતા છે તમારી બોલિંગમાં, એ તમારે બતાવવાની છે. પ્રથમ ફરી એક વાર તૈયાર. સરસ બોલ, સરસ બોલ, પરફેક્ટ લાઈન. વિકેટની પાછળ ચોકસાઈથી વિકેટ કીપિંગ જોવા મળી. એક ડોટ બોલ એ પ્રેશર ક્રિએટ કરશે કચ્છ વાગડ લેવા પટેલ પર, કારણ કે પહેલા પાવર પ્લે કમ્પલસરી હતું, બીજી બોલિંગ પાવર પ્લે લીધું છે. પાવર પ્લે નો ઉપયોગ ભરપૂર કરવો પડશે. અને આ વખતે સરસ ફોર, ફરી એકવાર સારો શોટ જોવા મળ્યો. સારો શોટ જોવા મળ્યો, ટાઈમિંગ સારો જોવા મળ્યો. 17 રન થઈ ગયા છે. એક બોલની રમત હજી પણ બાકી. મિત 6 પર રમી રહ્યા છે, વિરેન 9 પર રમી રહ્યા છે. મિતે એક ચોક્કો માર્યો છે અને વિરેન 2 ચોક્કા માર્યા છે અને સારી વેપાયા. અને પ્રથમ અત્યાર સુધી 9 રન આપ્યા છે. કોઈ સફળતા નહીં. તેજસ રાઠોડ 1 ઓવર 7 રન, કોઈ સફળતા નહીં. સ્કોર ટીમનો ટોટલ કચ્છ વાગડ લેવા પટેલ 17 રન. આ વખતે પણ સરસ બોલ, સીધો રમવાનો પ્રયાસ. મિડ ઓન અને મિડ ઓફ ઉપર છે એટલે કોઈ રન મળશે નહીં. ઓવરની સમાપ્તિ, 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 17 વગર કોઈ નુકસાને. કચ્છ વાગડ લેવા પટેલ 17 રન, 17 રન. બે ઓવર 17 રન અને કોઈ વિકેટ નથી. That's fantastic start by Meet and Viren. They are doing a fantastic job and good partnership. 12 balls and 17 runs. તો 17 રનની બહુમૂલ્ય સાજેદારી આ જોવા મળી. ઋતિક રાઠોડ આવ્યા છે. 18 મેચ 15 વિકેટ. બેસ્ટ એનાલિસિસ છે એમનું. સારું એવું એનાલિસિસ બોલે છે, પરંતુ અહીંયા માત્ર સારી બોલિંગ કરવી પડશે, વિકેટ લેવા પડશે. જો કચ્છ વાગડ લેવા પટેલ ના વિકેટ દઈ ગયા ને તો વિરેન અને મિત બહુ સારા બેટરો છે. ક્ષમતા, કાબિલિયત એ ધરાવે છે અને એ કાબિલિયત એ સાબિત કરી રહ્યા છે.
કે નામ અને ઇજ્જતથી વેચાતો ન મળે, એને તો કાયદેસર મેદાનમાં ઉતરીને કમાવવું પડે અને માયાવંશી વિકેટ લેવા પડશે. જો તમારે નામ અને ઇજ્જત ટકાવી રાખવી છે અને પાછી લાવવી છે તો કચ્છ વાગડ લેવા પટેલના વિકેટ લેવા પડશે. અધરવાઇઝ દે આર ટુ બેટર, ઇટ્સ ફાયર. 4:36 થઈ છે. ધીરે ધીરે હવે ઉનાળો આવી ગયો છે. શિયાળો ગયો, ઉનાળો આવ્યો, પછી ચોમાસું આવશે. બધી ઋતુ જોવા મળે છે. આ વખતે હવામાં બે ફિલ્ડર, ઓ બોલ મિસ ફિલ્ડિંગ થઈ ગયું, ચોક્કો, કોઈ મોકો નહીં. જ્યાં પ્રેક્ટિસ પર બોયસ પ્રેક્ટિસ કરી રહ્યા છે ત્યાં બોલ ગયો. બહુ જબરજસ્ત આઉટફિટ એટલી ફાસ્ટ છે ને પોસ્ટર જીમ કરવાની કે બોલ વેગે જાય છે, ઝડપથી જાય છે. ચોક્કો જોવા મળ્યો. બે ફિલ્ડરોની વચ્ચે એકબીજાના મોઢા જોતા રહી ગયા. બોલ લક્ષ્મી ચાંદલો કરવા આવી જ હતી, પણ બોલ રોકાણો નહીં. કહે છે કે આવજો, હું તમારી વાટે નહીં રહીશ, તમે મારી પાછળ આવો. સરસ શોટ. આ વખતે બેકફૂટ પર ગયા, પુલ કર્યો મિડ વિકેટના રીઝનમાં. એક જ રન મળશે. સારો થ્રો, સારો થ્રો. અને મીત અને વિરેન જબરદસ્ત એફર્ટલેસ બેટિંગ. કોઈ ઉતાવળ નથી. એને ખબર છે કે લક્ષ્યને આપણે હાસિલ કરી લેશું અને જીત એ તમારામાં હોવી જોઈએ. ક્રિકેટનું ઘેલું ગાંડપણ ઘેલું પણ એ તમારામાં છે. તમારી પાસે જીત છે અને જીત એ તમે કરી છે કે મારે કરવું છે અને હું કરીને રહીશ. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ, ક્લીન બોલ. રેર શોટ મારીને આઉટ થયા છે મીતભાઈ. ભૂલ કરી ગયા, અંદર આવ્યો બોલ, અબ્રેક થયો, ટપ્પો પડ્યો, બોલે હરકત કરી અને બરકત અહીંયા માત્ર ઋતિકને મળી. મોટો વિકેટ. મીત નામનું વાવાઝોડું પાછું જઈ રહ્યું છે. જબરદસ્ત. દર્શન 5 મેચ 82 રન, સ્ટ્રાઇક રેટ 78 નો. પહેલો વિકેટ પડ્યો છે. મીત આઉટ થઈને પાછા ફરી ગયા છે. મીતે ખરા સમય પર દગો આપ્યો, પણ તો તારીફ ઋતિકને થશે. જબરદસ્ત બોલિંગ ઋતિકની જોવા મળી. નામ કમાલ છે, પરંતુ રાઠોડ સરનેમ એકદમ બબાલ છે. જબરદસ્ત જબરદસ્ત. નવા બેટર આવ્યા છે દર્શન. જોઈએ દર્શનની બેટિંગમાં કેટલી દર્શનીયતા છે, કેટલી એની ખાલાસતા છે, પરંતુ સામે ઋતિક. હા વખતે ઓહો બેકફૂટ પર રમવાનો પ્રયાસ હતો, પાછળ ધકેલ્યા થોડા. ફુલર લેન્થ તો બોલ, સ્ક્વેર લેગ પર બોલને ફક્ત કલાઈઓના વાળ્યો બોલને સિંગલ લીધો. સ્કોરમાં ઇજાફો. સ્કોર થઈ ગયો 23. એક વિકેટના નુકસાન પર 44 બોલ અને 66 રન. 9 વિકેટ હજી પણ હાથમાં છે, તો પોસિબલ છે કચ્છ વાગડ લેવા પટેલ હાર એટલા વહેલા માનશે નહીં, જીદ્દી છે. ઓહો આ વખતે ફરી એકવાર અમ્પાયરની સામે જોયું, પરંતુ અમ્પાયરે નકાર્યું, વાઇડ નથી. વિરેન 14 પર રમી રહ્યા છે. ઓ સરસ શોટ, સરસ શોટ. આ વખતે ફરી એકવાર ડાઉન ધ ગ્રાઉન્ડ, લોંગ ઓફ ની તરફ એક સિંગલ. સેન્સેબલ બેટિંગ. 3 ઓવર અહીંયા માત્ર પૂરી થઈ છે. 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 24. એક વિકેટના નુકસાન પર 24 for 1 after 3 overs. And right now the 42 balls to go and 65 runs require. 65 રન હજી એ કરવાના છે. 24 રન, 1 વિકેટ અને 3 ઓવરની સમાપ્તિ.
ઓવર નંબર 4 ની શરૂઆત કોમેન્ટ્રી બોક્સ એન્ડ તરફથી જીત પટેલ જોઈએ હવે માત્ર જીત પટેલ આવ્યા છે. જોઈએ જીત પટેલના હાથમાં કેટલું જાદુ છે અને કેટલી જાદુઈ બોલિંગ કરે છે, પરંતુ અહીંયા માત્ર વિરેન એક છેડો સાચવે છે અને દર્શન એમનો સાથ આપી રહ્યા છે. ચોથી ઓવર પહેલો બોલ. સરસ બોલ ઓફ સ્ટમ્પની બહાર છેડખાની કરવાનો પ્રયાસ. એક વેગવાન બોલ જોવા મળ્યો, પેસ જોવા મળ્યો, પેસથી બીટ કર્યા બેટરને. બેટ અને બોલનો સંપર્ક નહીં. આ વિકેટ એવું છે ને બેટ પર બોલ આવશે, થોડી વાત જોવી પડશે. સરસ શોટ, કવર ડ્રાઈવ, લવલી ફિલ્ડિંગ, સુંદર ફિલ્ડિંગ. પહેલા તો લાગ્યું કે બોલ નીકળી જશે બાઉન્ડ્રી માટે, પરંતુ ફિલ્ડરે પોતાની જાન જોખી દીધી. 100% એફર્ટ, પરફેક્ટ ફિલ્ડિંગ જોવા મળી, પરફેક્શન જોવા મળ્યું, ફિલ્ડિંગનું સ્ટેન્ડર્ડ જાળવી રાખ્યું. સ્કોર થઈ ગયો 25, એક વિકેટના નુકસાન પર. 25 for 1, 40 બોલ 64 રન. હજી પણ પાવર ઓવર બાકી છે. ચોથી ઓવર ચાલી રહી છે, આની પછી પાવર ઓવર આવશે. આ વખતે પણ સુંદર પ્લેસમેન્ટ. બોલર પોતાના ફોલો થ્રુમાં દોડે છે, પહેલા રન વેગી લીધો છે, બીજાની ના પાડી કે કચ્છ વાગડ લેવા પટેલ કોઈ જોખમ લેવા નથી માંગતું કે એક રન મળશે, અમને ખુશી છે, અમે પાવર ઓવરની વાટ જોઈ રહ્યા છે. અમને પાવર ઓવર આવે એટલે ત્યારે જ અમે મોટા તડાકા અને ભડાકા બોલાવશું. સ્કોર થઈ ગયો 26, એક વિકેટના નુકસાન પર. સુંદર અપીલ કરવામાં આવ્યું છે અને આઉટ. વિકેટની સામે ઝડપાઈ ગયા. ફ્લમ એલબીડબ્લ્યુ, પિસ્ટન લાઇન હિટિંગ ધ સ્ટમ્પ એન્ડ એલબી પગબાદ થયા છે એલબીડબ્લ્યુ. અને અનુભવ જાદવ સર પાસે ઘણો બધો છે, ક્રિકેટ રમે અને કોચિંગ બી આપે છે અને જબરદસ્ત. દે આર ફેન્ટાસ્ટિક અમ્પાયર. અમય એન્ડ જાદવ સર, દે આર બોથ ધ અમ્પાયર્સ. વિકેટ નંબર 2 અને અહીંયા માત્ર જીત પટેલે પોતાનો દબદબો કાયમ રાખ્યો. 2 રન આપીને એક સફળતા લીધી, પરંતુ 2 બોલની રમત હજી પણ બાકી છે. આવનારા 2 બોલ જીત પટેલને 2 વિકેટ અપાવ્યો છે. એક કલ્પેશ નોર આવ્યા છે. કલ્પેશ નોર 5 મેચ 8 રન. હજી અને કલ્પેશ નોર આવ્યા છે, ડાબોડી બેટર. જોઈએ હવે માત્ર જીત પટેલનો સામનો કરશે. જીતને એક સફળતા મળી, મોટો વિકેટ મળ્યો અને જબરદસ્ત લાઇન લેન્થ ચુસ્ત એલબીડબ્લ્યુના સ્વરૂપમાં વિકેટ મળી ગયો છે. પરંતુ અહીંયા માત્ર કલ્પેશ નોર ડાબોડી બેટર, હાઇટ કમ ફાઇટ જ્યાદા, એ જોવા મળશે કે નહીં એ જોવા જેવું હશે. સુંદર બોલ. અહીંયા માત્ર જીત પટેલ, જીતની જીત થઈ છે. 2 રન આપ્યા, એક સફળતા પડતું. હજી પણ એક બોલની રમત બાકી છે. ચોથી ઓવર, આ પછી પાવર ઓવર છે, 5મી ઓવર. આ વખતે વિકેટ કીપરથી બીટ થયા છે. જોવાનું રહેશે, બોલ બાઉન્ડ્રી તરફ જઈ રહ્યો છે. અંદર રોકવાનો પ્રયાસ. 2 રન લીધા છે. જોવાનું રહેશે અમ્પાયરનો નિર્ણય શું આવે છે. બેટથી રન આવ્યા છે તો રન બેટથી આવ્યા. ઓવર નંબર 4 પૂરી થઈ છે. 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 28, 2 વિકેટના નુકસાન પર. કચ્છ વાગડ લેવા પટેલ 5મી ઓવર પાવર ઓવર, એટલે હવે આમાં પાવર બતાવવો પડશે. કલ્પેશ અને દર્શન સારા એવા બેટર છે. 5મી ઓવરનો લાભ કોને આપવામાં આવે છે અને 5મી ઓવરના સ્પેશિયાલિસ્ટ કોણ છે? ઋતિક આવે છે મને લાગે છે. આઈ થિંક સો ઋતિક.
ઓહ, સરસ શોટ બેકફૂટ પર ગયા. આ વખતે મિડ વિકેટ ઝોનમાં રમ્યા. ડીપ મિડ વિકેટ છે, વાડી સ્લોંગ ઓન જેને કહેવાય છે, ત્યાં બોલ ગયો. 1 રન આવશે. 1 એટલે 1 ના 2. 5મી ઓવરનો આગાજ થઈ ગયો છે. સુંદર પ્લેસમેન્ટ. સ્કોર થઈ ગયો 30. 2 વિકેટના નુકસાન પર. ઋતિક બીજી ઓવર નાખી રહી છે ટીમ માટે. 5મી ઓવર 8 રન આપ્યા છે. 1 સફળતા ઋતિકે લીધી છે. ઋતિક રાઠોડ. સરસ શોટ. ફ્લેટ સિક્સ જોવા મળે છે કે શું? અમ્પાયરનો નિર્ણયની વાત જોવાનું છે. લેટ્સ 6 6 ના 12. કમાલનો શોટ. કલ્પેશ નોર ઓન ફાયર. વાહ ભાઈ વાહ, જબરદસ્ત પાવર જોવા મળ્યું. પાવર હિટિંગ જોવા મળ્યું. પીછા વિના મોર ના શોભે, મોતી વિના હાર ના શોભે, તલવાર વિના વીર ના શોભે. માટે કહું છું કે કચ્છ વાગડ લેવા પટેલ સિવાય ક્રિકેટનું મેદાન ના શોભે. સુંદર ફટકો, સુંદર ફટકો. અફલાદોન ટાઈમિંગ. જબરદસ્ત ફટકો જોવા મળ્યો. दे देना ये. हाँ, ये जबरदस्त स्कोर થઈ ગયો 42. ઓ જબરદસ્ત શોટ. આ વખતે પહેલો રન સ્ક્વેર લેગ પરથી, ડીપ સ્ક્વેર લેગ થી ફિલ્ડર આવે ત્યાં સુધી તો બંને બેટરો 1 રન ચોરી લીધો. સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું. પરફેક્ટ. 1 ના 2 થઈ જશે. ઓ સરસ શોટ. શોટ ફાઇન લેગ પર સિંગલ ડાયરેક્ટ. ઓ માય ગોડ, જબરદસ્ત શોટ. પરંતુ એટલો સારો થ્રો જોવા મળ્યો, પરંતુ પગ પર બોલ લાગ્યો. લેગભાઈનો ઇશારો મળ્યો. લેગભાઈમાં રન ડબલ થશે નહીં, કારણ કે 1 જ રન મળશે. કે છે ને બધાની કોશિશ જારી છે, બધાની કોશિશ જારી છે. તો પણ કચ્છ વાગડ લેવા પટેલ બધા પર બારી છે અત્યારે. ઓહો, ફિલ્ડર છે ત્યાં. ઓ બાઉન્ડ્રી. 4 ના 8. નજર હટી, દુર્ઘટના ઘટી, એટલે 8 રન તો મળી ગયા અને આ સાથે 50 રનનો આંકડો પાર થઈ ગયો છે. માયાવંશી 53 રન. 5મી ઓવરનો છેલ્લો બોલ બાકી છે. 53 રન, 2 વિકેટના નુકસાન પર. અને આ વખતે બોલ હવામાં માઇનસ થાય છે કે શું? યસ ઇટ ઇઝ. 5મી ઓવરમાં 10 રન માઇનસ, એટલે 43 પર સ્કોર પહોંચી ગયો છે. જે સ્કોર બરાબર હતો પરંતુ એ જ લાગી, પરંતુ છેલ્લા બોલમાં સફળતા. 53 માંથી 10 કાઢી નાખો એટલે 43. અને હવે વિકેટ મળ્યો છે. અને અહીંયા 43 રન થયા છે 5 ઓવરમાં 43 રન. અને આગળનો આખો દેખા હાલ છેલ્લી 5 ઓવરના મારા સાથી કોમેન્ટેટર વિપુલભાઈ દોશી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ કીર્તિભાઈ. તો છેલ્લા બોલે રમતનું અહીંયા પાસું થોડું ચેન્જ કરી દીધું છે. કલ્પેશ નુર બહુ સરસ બેટિંગ કરી રહ્યા હતા. 6 ના 12 બી અપાયા હતા એમણે, પણ છેલ્લા બોલમાં વિકેટ આપીને 10 રન આપી દીધા. માઇનસ થઈ ગયા છે. નવા બેટર જયેશ પટેલ. સ્કોર થઈ ગયો છે 43 પર 3. એટલે કે હવે જરૂર છે 30 બોલમાં 46. માયાવંશીએ સારું કમબેક કર્યું છે. લેગ ટુ નેક ચાલી રહ્યા છે, પણ હવે જોવાનું છે
માયાવંશીના બોલર કેટલા દબાવ છે? 43 પર 3. નવા બોલર જીતેન નવા બોલર 43 પર 3. 30 બોલમાં 46 રનની જરૂર. રોમાંચક મુકાબલો છે આજના દિવસની છેલ્લી મેચ. સવારથી જ આપણે એક રોમાંચક 2 મેચો જોઈ હતી, પણ એક તરફા તો આપણે ન જ કહી શકીએ. સારી એવી ફાઇટ આપી હતી હારનાર ટીમોએ પણ. 30 માં 46 ની જરૂર. બાઉન્ડ્રીઓ બચાવવી પડશે માયાવંશી. 1 ને 2 માં વાંધો ના આવે. અગર છેલ્લા બોલ સુધી મેચ ચાલે છે તો કાંઈ પણ પરિણામ આવી શકે છે. જીતેન પટેલ કોમેન્ટ્રી બોક્સ એન્ડથી. ઓ યા પહેલા જ બોલે ક્લીન બોલ. મેચ હવે કઈ બાજુ ફરી રહી છે? જે પ્રમાણે 5મી ઓવરમાં 6 ના 12 કરાવ્યા હતા, 4 ના 8 કરાવ્યા હતા. 4 વિકેટ. દર્શન બંને જે નવા બેટર હવે ક્રીઝ પર છે એટલે મેચનું કાંઈ પણ પરિણામ આવી શકે છે. પણ મેચ અહીંયા એક ટર્ન લઈ લીધો છે. જે પ્રમાણે બંને જ બેટર રમી રહ્યા હતા, કચ્છ વાગડ લેવા પટેલને એવું લાગી રહ્યું હતું કે આસાન મેચ થઈ જશે. 5મી ઓવર આપણને 6 ના 6 ના 12 બી અપાવ્યા હતા, પણ અત્યારે હવે માયાવંશીએ પકડ જમાવી દીધી છે. આકાશ આવ્યા છે નવા બેટર, અનુભવી ખેલાડી આકાશ, અને એક હાર્ડ હિટર છે, પણ એમને જવાબદારી લેવી પડશે ટીમને. 29 બોલમાં 46 રનની જરૂર, પણ પેલા જ બોલે ક્લીન બોલ કરીને એક આત્મવિશ્વાસ સાથે જતીન પટેલ. જીતેન પટેલ લેફ્ટ આર્મ. લેફ્ટી બેટર. बोलना तो पीने का दिनेश भाई को क्या टेंशन लेता है? जीतेन पटेल. जितना मनता है अजय समझाएगी नहीं वो अपने को ऐसा दिल में ऐसा इसको पूछो ना ऋतिक को क्या चीज ने पकड़ा था. कैच किसने पकड़ा? कैच कौन लीधो? दर्शित. कंफर्म है ना? ये नहीं है सर, पेन है बोला था. तुम्हें तुमसे चालू दिया. चल अरे आपको नहीं बोला यार, इसको इधर मारा था कि लास्ट कैच वाला दर्शन ने पकड़ा था. माइक पे मत आना, तो वो पागल है पता है ना. જીતેન સારા શોટ પહેલા જ બોલે આવીને પુલ કરી દીધો છે. બે ફિલ્ડરની વચ્ચેથી બોલ બાઉન્ડરી લાઈનની બહાર. 4 રન. ડીપ પોઈન્ટ ડીપ કવર ના બંને જ ખેલાડીની વચ્ચેથી પહેલા જ બોલે આવીને સ્કેપ મારી દીધી છે. 4 રન. वो लास्ट कैच ये वो सोचे अब ये बोल्ड हुआ उसके बारे में पूछे. हमको भी पता है बोल्ड हुआ, आपको भी पता है, लेकिन वो कैच किसने पकड़ा हम लोग को वो तो अभी तक पता नहीं है. इनको पता है क्या? इन लोगों को समझ में नहीं आता, बिल्कुल दिमाग नहीं. 28 બોલમાં 42 રનની જરૂર. 47 પર 4. 28 બોલ 42 રન. જીતેન ફરીથી સ્વીપ મારવાના પ્રયાસમાં ચૂકી ગયા છે. અહીંયા નોન સ્ટ્રાઇકર એન્ડ પર પણ સુરક્ષિત પહોંચી ગયા છે. ડોટ બોલનું બી અત્યારે ખૂબ જ મહત્વ છે. 27-42. આકાશ આવતા વેતા આક્રમકતા બતાવી છે એમણે, પણ અત્યારે ડોટ સાથે જ માયાવંશીના બોલરો કોન્ફિડન્સ સાથે 27 બોલમાં 42 રનની જરૂર. વિકેટ પડી ચૂકી છે 4. ઓ જીતેનનો સરસ બોલ અહીંયા ડોટ બોલ કરાવ્યો છે. ખૂબ જ સરસ લાઈનને લેન સાથે ડોટ બોલની પણ ખૂબ જ કિંમત છે. 26 માં આવે જરૂર છે 42. એક બોલ. જીતેન પટેલ લેફ્ટ આર્મ કોમેન્ટ્રી બોક્સ એન્ડથી. સરસ બોલ હવામાં છે. બે ફિલ્ડરની વચ્ચેથી ને બોલ બાઉન્ડરી લાઈનની બહાર. 4 રન. સરસ શોટ. સ્કોર થઈ ગયો છે 51 પર 4. 25 બોલ રિક્વાયર 38 જોઈએ છે, પણ આકાશ આક્રમક શરૂઆત.
ઓ બોલાવવામાં જે ફિલ્ડ નીચે આવી રહ્યા છે અને અહીંયા આઉટ. મોટી વિકેટ આવી ગઈ છે, મોટી વિકેટ આકાશના સ્વરૂપમાં. 2 બાઉન્ડ્રી માર્યા બાદ બીજો ચોખ્ખો મારોના બોલ ખરાબ હતો, ફૂલ ટોસ બોલ હતો, પણ એક સારો કેચ અહીંયા, હાઈ કેચ ને એક સારો જજમેન્ટ સાથે અહીંયા મોટી વિકેટ, મોટી માછલી જાળમાં ફસાઈ ચૂકી છે આકાશના સ્વરૂપમાં. 5મી વિકેટ कैच 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 દર્શિત દ્વારા એક દર્શનીય કેચ અને મોટી વિકેટની જરૂર જ હતી. આકાશ થોડું વધારે જ ગાય કરવામાં વિકેટ આપી ચૂક્યા છે, પણ મેચમાં હવે પૂરેપૂરી પકડ સાથે જ માયાવંશી બી કમબેક કર્યું છે. ओ भाई भाविक ભાવિક ભગત તો નથી ને? હા, તમારી પાસે ઉભા નહીતર હમણાં કમ્પ્લેન કાઢશે. रमेलो जमाया નવા બેટર ભાવિક. बॉलर ने બોલર કોણ આવ્યા ભાઈ? બોલો સ્પિનર અહીંયા તો ઈ છે. નાના ઓવર થઈ ગઈ છે. હું ओवर थे कि विकेट जीता है क्या? जीतन या जीता है? 24 બોલમાં 38 રનની જરૂર. નવા બેટર, બંને જ નવા બેટર છે ક્રીઝ પર. બંને હજી ખાતું નથી ખોલ્યું, કારણ કે થોડો સમય તો લાગે છે. તમને 2-4 બોલ જોવા પડે છે, પણ આ નાના ફોર્મેટની મેચ છે, 10 ઓવરની મેચ છે, ટાઈમ તમારી પાસે મળતો નથી. તમે જેટલા બોલ વગાડશો એટલું પ્રેશર આગળ વધતું જશે. અત્યારે પૂરેપૂરી પકડ સાથે માયાવંશીના બોલરો અને સારી ફિલ્ડિંગ જોવા મળી છે, સારા કેચો જોવા મળ્યા છે. જીત આવી રહ્યા છે, જીત પટેલ નવા બોલર, જેમનો સામનો કરશે જયેશ પટેલ. બંને જ ખેલાડી નવા, જયેશ અને ભાવિક. જીત પટેલ તૈયાર. કાંદેલી સ્ટેશનથી સ્ટ્રાઇક પર છે જયેશ. પુલ કર્યો છે, પણ બોલ ને બેટનું કનેક્શન ને 1 રનથી વધારે નહીં મળે. 1 રન એટલે કે સ્કોર હવે થઈ ગયો છે 52. 23 માં 37 રનની જરૂર. ત્રેવીસ બોલ 37 રન. માયાવંશીના ટીમના ઓનર કોમેન્ટ્રી બોક્સ છોડીને બહાર આવી ગયા છે, કંઈક ખાસ મેસેજ એમના કેપ્ટનને આપવા માટે. પણ અત્યારે જીત પટેલ, સરસ બોલ છે, સરસ બોલ, પોતાના જ ફોલો થ્રુમાં અટકાયો છે. ડોટ બોલ બહુ મહત્વનું છે, ડોટ બોલ પણ બહુ મહત્વના છે અત્યારે. એક ડોટ બોલ, એક રન તમારે બચાવવા પડશે. 22-37 સોરી. સરસ બોલ હલક્યા તે રહીમાં છે, પણ અહીંયા 1 રનથી વધારે નહીં, બીજા રનની ડિમાન્ડ છે. 3 ફિલ્ડર વચ્ચે, પણ અહીંયા પુઅર રનિંગ બિટવીન ધ વિકેટ. માઇન્ડ સેટ 1 રન સાથે જ દોડ્યા હતા, 1 રન પૂરો કરશે. સ્કોર પહોંચી ગયો છે 53 પર. જરૂર છે હવે 21 માં 36. कौन सा टीम है? યસ સાંદાની તમારી નથી ટીમ. સરસ બોલ, અહીંયા જોવાનું છે રન લેવાની અપીલ, પણ શોર્ટ થર્ડના ફિલ્ડર પહોંચે ત્યાં સુધીમાં ડોટ પર ડોટ બોલ જઈ રહ્યા છે. પ્રેશર બધું અત્યારે દેખાઈ રહ્યું છે કચ્છ આગળ લેવા પટેલ પર. એક બોલ અત્યારે ઇમ્પોર્ટન્ટ છે, અને હવે ઇક્વેશન આવી ગઈ છે 21 માં 36. 21 બોલ 36 રન. જીત પટેલનો બોલ હલક્યા તે રહીમાં છે, 2 ફિલ્ડરની વચ્ચેથી બોલ નીકળી ગયો છે બાઉન્ડ્રી લાઈનની બહાર. 4 રન. જબરજસ્ત આઉટફિલ્ડ, ખાલી પ્લેસમેન્ટ કર્યું હતું. શોર્ટ થર્ડ અને પોઈન્ટના ખેલાડીની વચ્ચેથી અત્યારે કેપ્ટન થોડા નારાજ, પણ ડાય મારીને બોલ અટકાવવાની જરૂર હતી. એક બાઉન્ડ્રી અટકાવવી પડશે તમારે. બાઉન્ડ્રી અગત્યની છે, 4 રન પણ અગત્યના છે. પહેલા 3 બોલ ડોટ કર્યા બાદ બાઉન્ડ્રી આપી દીધી છે અત્યારે, જેના હિસાબે સ્કોર પણ થોડો નીચે પહોંચી ગયો છે. સ્કોર થઈ ગયો છે બાઉન્ડ્રી સાથે 57. 19 માં 32 રનની જરૂર. તમે ઊભા થાઓ ને એમાં લફરા થઈ જાય, બેઠા રહો છોટી પસંદ કરો, તમે પસંદ કરો એમાં જાય છે.
જીત પટેલ પણ અહીંયા ચતુરાઈ દેખાડી છે, ચતુરાઈ દેખાડી છે. ઊભા થાવ ને એમાં ગડબડ થઈ ગઈ. શાંતિથી બેસી જાઓ તો વિકેટ મળશે તમને. તો અત્યારે પેલા બોલરે કર્યું પણ અત્યારે બેટ્સમેન તૈયાર નથી, તો બધું જ આપણને જોવા મળી રહ્યું છે. પણ હવે જરૂર છે 19 32. 19 બોલ 32 રનની જરૂર. બોલર તૈયાર જીત પટેલ. લેગ સ્ટમ્પની બહાર ને અહીંયા અમ્પાયર અમાયસરનો વાઇડ બોલનો ઈશારો. એક્સ્ટ્રા ના સ્વરૂપમાં 1 રન આવ્યો છે. બોલ સામે તમારા એટલા જ છે. રન ઘટી ગયા છે. 19 જરૂર છે હવે 31. એક રન અગત્યના અત્યારે કચ્છ વાગડ લેવા પટેલ ને માયાવંશી માટે પણ. ઓ વાલ ને વિકેટ કીપર પણ ચૂકી ગયા છે. બોલ બાઉન્ડ્રી લાઈન તરફ આવ્યો છે. ફિલ્ડર એની પાછળ અને બોલ નીકળી ગયો છે. 4 રન અને વાઇડ બોલનો સાથે ઈશારો. બોનસ રન બધા જ બોનસ. 5 રન. વિકેટ કીપર બી ચૂકી ગયા ને જેના સ્વરૂપે 5 રન તો અગત્યના છે. અહીંયા 1 રનની કિંમત છે. કેપ્ટન થોડા નારાજ અને વાઇડની હેડ્રિક પર આવી ગયા છે. વાઇડની હેડ્રિક. મેચ પાછું પલટી રહ્યું છે હવે. કચ્છ આગળ લેવા પટેલ વાઇડની હેડ્રિક પર આવી ગયા છે. 19 બોલ જોવે છે 26. વાઇડની હેડ્રિક જોઈએ હવે. સરસ બોલ આવવામાં છે બોલરની ઉપરથી પણ ફિલ્ડર નીચે જઈ રહ્યા છે. લોંગ અને 1 રન માટે દોડ્યા છે. બીજા રનની ડિમાન્ડ છે પણ નોન સ્ટ્રાઇકર એન્ડ પર સારો એવો થ્રો સીધો વિકેટ કીપરના ગ્લોવ્સમાં. 1 જ રન મળશે અને અહીંયા ઓવરની સમાપ્તિ. 7 ઓવર પછી સ્કોર છે 64. હવે જરૂર છે 18 25. પહેલા 3 બોલ્સ ખૂબ જ સારા નાખ્યા બાદ જીત પટેલ લાઈનને લેન ચૂકી ગયા. વાઇડના સ્વરૂપમાં રન આપ્યા છે. વિકેટ કીપર ચૂકી ગયા. બાઉન્ડ્રીના સ્વરૂપમાં રન આવી ગયા છે એક્સ્ટ્રામાં, જેના સ્વરૂપે અત્યારે નજીક આવી રહ્યા છે કચ્છ આગળ લેવા પટેલ. અલગ કરવાના પ્રયાસમાં બહુ બધું અલગ થઈ ગયું અને જેનો ફાયદો પૂરો કચ્છ આગળ લેવા પટેલને મળ્યો છે. 18 બોલમાં 25 રનની જરૂર. રન તો બચાવવા જ પડશે, સાથે તમારે વિકેટ પણ લેવી પડશે, બાઉન્ડ્રીઓ બચાવવી પડશે અગર છેલ્લી ઓવર સુધી મેચ લઈ જવી હોય તો. જીતન જ આવી રહ્યા છે. પહેલી ઓવરમાં એમણે ખૂબ જ સરસ બોલિંગ નાખી હતી. 8 રન આપીને 2 વિકેટ લીધેલી. કંઈક એવું જ પ્રદર્શન કરવું પડશે અત્યારે. આજના દિવસની છેલ્લી મેચ અને મેચમાં પૂરેપૂરો કલર દેખાઈ રહ્યો છે. જોઈએ વિજયના દરવાજા પર કોણ પહોંચે છે. પણ અત્યારે બંને જ બેટર નવા છે. ભાવિક જે રમી રહ્યા છે 1 રન પર અને જયેશ રમી રહ્યા છે 6 પર. 4 બોલનો સામનો કર્યો છે મેં, પણ બંને જ બેટર નવા છે. જીતેન 1 ઓવર 8 રન 2 વિકેટ પોતાની છેલ્લી ઓવર લઈને. સરસ બોલ અહીંયા બીટ અને અપીલ કરી છે કોર્ટ બેહાઇન્ડની, પણ અમ્પાયર પર એમની કોઈ જ અસર નહીં. અગત્યનું છે ડોટ બોલ. અમ્પાયર અમય સર અને જાદવ સર પોઈસા જીમખાનાના ખૂબ જ જૂના અને એકદમ જ જાણીતા અને અનુભવી, પણ અગત્યનું છે ડોટ બોલ. 17-25. ઓ ખરાબ બોલ. અમ્પાયરનો ઈશારો જોવાનો છે. નક્કી વાઇડ બોલ જ હશે. વાઇડ બોલનો ઈશારો અહીંયા. કંઈક અલગ કરવાના પ્રયાસમાં, પણ અત્યારે કંઈક અલગ કરવાની કંઈ જરૂર નથી. મેચ એકદમ જ ટર્નિંગ પોઈન્ટ પર છે. તમારા અલગ કરવામાં ઘણું બધું પણ નસીબથી બચી ગયા, નહીતર બોલ 22ના ઝૂમમાં બાઉન્ડ્રી લાઈનની બહાર નીકળી જાય. પણ અત્યારે જીતેન પટેલ સરસ બોલ ઓફ સ્ટમ્પની બહાર, પણ ફરીથી અમ્પાયરનો વાઇડ બોલનો ઈશારો. વાઇડની હેડ્રિક પર આવી ગયા છે. જીતેન પટેલ 14 સરસ બોલ, પણ આ વખતે બચી ગયા છે. ડોટ બોલ કે હવે આવી ગઈ છે મેચમાં કલર. 16 બોલમાં 23 રન. એક બોલ અગત્યનો છે. 16-23. ફૂલ કરવાના પ્રયાસમાં વિકેટ કીપરની પાછળથી જોવાનું છે, પણ 1 રનથી વધારે નહીં મળે. અમ્પાયરનો ઈશારો જોવાનો રહેશે. બાયનો અહીંયા ઈશારો.
લેગ બાય 1 જ રન મળશે. સ્કોર થઈ ગયો છે 67 સોરી 15 માં 22. 15 બોલ 22 રન. જીતેન સરસ શોટ. ડીપ કોર્નર ફિલ્ડર પાસે પહોંચે ત્યાં સુધીમાં 1 રન આસાનીથી પૂરો કર્યો છે. 1 રન જ્યાં સુધી જઈ રહ્યો છે ત્યાં સુધી કોઈ જ માયાવંશી પ્રોબ્લેમ નથી. બાઉન્ડ્રી અને 6 મારવાના પ્રયાસ કરવા પડશે કચ્છ વાગડ લેવા પટેલે. અગર છેલ્લા બોલ સુધી મેચ ચાલી તો કઈ પણ પરિણામ આવી શકે છે. જીતેન પટેલ રિયલ શોટ અને પોઈન્ટ ને કવર ઉપરથી બોલ બાઉન્ડરી લાઈન ની બહાર. જબરજસ્ત શોટ. સરસ શોટ. ભાવિક પહેલેથી જ તૈયાર થઈ ગયા હતા, પહેલેથી જ કમિટ થઈ ગયા, પણ અહીંયા જીતેન પટેલ પાસે મોકો બી હતો, એમને ખ્યાલ હતો ત્યાં થઈ ગયા છે રેડી, તો ક્યાંક એવો બોલ નાખી શકતા હતા, પણ અહીંયા પૂરેપૂરું બેનિફિટ બેટ્સમેને લીધો છે. જીતેન જયેશ દ્વારા સરસ શોટ. 13 બોલમાં 17 રનની જરૂર. જીતેન પટેલ મોટો ફટકો મારવાના અહીંયા લેગ બીફોરની અપીલ કરવામાં આવી છે, પણ અમ્પાયર પર એની કોઈ જ અસર નહીં. અને અહીંયા ઓવરની સમાપ્તિ. 12 બોલમાં 17 રનની જરૂર. છેલ્લી મેચ રસાકસી ભરી. આ ઓવર ખૂબ જ અગત્યની છે. 72 8 ઓવર 12 બોલમાં 17 ની જરૂર છે. આ ઓવર ખૂબ જ અગત્યની બંને જ ટીમો માટે, કેમ કે છેલ્લી ઓવર સુધી તમે જશો તો નુકસાન તમને જ છે. બને એટલું પ્રયાસ કરવા પડશે આ ઓવરમાં, જેટલા રન આવે એટલા જ કચ્છ વાગડ લેવા પટેલ માટે પણ અગત્યનું. સામે માયાવંશી બી આ ઓવર જેટલા દબાવીને નાખશો, જે પ્રમાણે આપણે ગઈકાલે જોયું હતું ઇન્ડિયા ઇંગ્લેન્ડની મેચમાં પણ છેલ્લી ઓવરમાં દબાવ્યા હતા, 30 રનની જરૂર હતી અને 30 રનમાં આપણે જોયું ઇન્ડિયા એક જબરજસ્ત કમબેક કરીને મેચ જીતીને ફાઇનલમાં દસ્તક કરી દીધું છે. રવિવારે એક જબરજસ્ત રોમાંચક બધા જ ક્રિકેટ પ્રેમીઓ માણશે, ઇન્ડિયા વર્સેસ ન્યુઝીલેન્ડ. પણ અત્યારે અહીંયા કચ્છ આગળ લેવા પડશે વર્સેસ માયાવંશી. બેટિંગ પાવર પ્લે લઈ લીધી છે. બેટિંગ પાવર પ્લે 12 બોલમાં 17 રન. બોલર નેમ તેજસ. પૂરેપૂરો અનુભવ નાખવો પડશે તેજસે. આ ઓવર બંને જ ટીમો માટે અગત્યની છે. અગર તમારે છેલ્લી ઓવરનું પ્રેશર કમ કરવું હોય તો આ ઓવર ખૂબ અગત્યની. બંને જ 12 માં 17. સ્ટ્રાઇક પર છે જયેશ પટેલ. 2 સરસ ચોકા મારી ચૂક્યા છે. 9 બોલનો સામનો કરીને 10 પર રમી રહ્યા છે. સામે ભાવિક 3 બોલનો સામનો કરીને 2 પર. એટલે જયેશની જેટલી સ્ટ્રાઇક મળશે એટલી કચ્છ આગળ લેવા પટેલ માટે ફાયદાકારક. ઓ સરસ બોલ ઓફ સ્ટમ્પની બહાર બીટ કર્યા છે તેજસ. પહેલી ઓવરમાં ફક્ત 7 રન આપ્યા હતા. પહેલા બોલે જ અહીંયા બીજી ઓવરના પહેલા જ બોલે કોઈ જ સંપર્ક નહીં બેટ જોડે. 1 રન માટે પણ અત્યારે બંને જ બેટરો વિચારી રહ્યા છે, પણ એક સારી શરૂઆત અહીંયા તેજસ બીજી જ ઓવર પહેલા જ બોલે ડોટ બોલ. 11-17 11 બોલ 17 રન. અને અહીંયા આપણને જોવા મળી રહ્યું છે વિકેટ કીપર ચેન્જ થઈ ગયા છે અને કેપ્ટન પોતે જ આવી રહ્યા છે કીપિંગ કરવા. તો મને લાગી રહ્યું છે મને આના પછીની છેલ્લી ઓવર વિકેટ કીપર આવવા જોઈએ કદાચ બોલિંગ માટે, એના માટે અહીંયા ચેન્જ કર્યું દેખાઈ રહ્યું છે. ફિલ્ડર કરે ના ટાઈમ. પણ પહેલો બોલ ડોટ. 11 માં 17. તેજસ રાઠોડ
11 બોલ 17 રનની જરૂર. સ્ટ્રાઇક પર છે ભાવિક. બોલ હવામાં છે, કોઈ ફિલ્ડર નથી. બોલ રહી છે બાઉન્ડ્રીની બહાર. જોવાનું છે 4 છે કે છે ને અહીંયા જમ્પાયરનો ઈશારો 6 રનનો. ક્યાં બાત હે, 6 રન. कितना हुआ अभी, कितना चाहिए, कितना बोल 10 માં 10 બોલમાં 11 રનની જરૂર. પહેલો ડોટ માર્યા પછી એક સરસ 6 જોવા મળી છે આપણને. पावर प्ले जो है ना, बैटिंग पावर जो है બેટિંગ પાવર પ્લેનો પૂરો ફાયદો ઉપાડ્યો છે અને વિકેટ કીપર અહીંયા જેવા ચેન્જ થયા છે એવું જ लेट નથી ને મેં પાછો છેલ્લી ઓવરમાં પુલ કરી દીધો છે અને અહીંયા 6 સાથે જોવાનું અમ્પાયર છે અને અહીંયા મેચ ખતમ. કેટલે ખતમ 6 ની જોડી. अच्छा 6 की जोड़ी કોંગ્રેચ્યુલેશન, જબરજસ્ત શોટ અહીંયા. ભાવિક 2 બોલમાં 6 મારીને જબરજસ્ત મેચને ત્યાં સમાપ્ત કરી દીધી છે. કોંગ્રેચ્યુલેશન કરજો આગળ પડેલો હાલ માયાવંશી ગ્રુપની આગળની મેચમાં તમે મહેનત કરશો. આજના દિવસની અહીંયા સમાપન. કાલે સવારે 9 વાગે પહેલી મેચ સાથે જ આપણે અહીંયા ફરીથી મળશું. થેન્ક યુ વેરી મચ.